मोबाइल आपका मोबाइल है यहाँ इधर है किसका चालू जो सिंपल को मोबाइल नहीं ये लगाएंगे ये फैन बंद करना और वो घड़ी बंद है वो चालू करना लाइट वच्चे આપણે કારણ કે શીતળતા છે શું થયું ક્યાં છે આ ચાલુ કરો બંધ છે આ ચાલુ રાખો કેમ નથી પહોંચી ગયા ને ત્યાં મેઘરાજની મેં કેવી રાત્રે વિશ્રામ નથી કર્યો એટલે ચલાવીએ તો બરોબર ચાલી છે ને હજુ આનંદ મંગળ છે ઓમ ઓમ કારણ કે આજે વિશ્રામ નથી કર્યો ને એટલે ઓમ ઓમ બાજુ ઓમ બંધ કરતો આખો ચાલુ કરી દેતા કેમ રહ્યું બધાને અશ્વિન પ્રભુ બધાને કેમ રહ્યું એમ બધાને એક બે જણને થોડું શરીરનું થોડી રપત પડી કારણ કે બાબુ પ્રભુના ચિરંજીવી ખરા ને એમનો ઊંઘની તકલીફ છે થોડી એટલે એક બે દિવસ ઊંઘ થોડી ઓછી આવી પણ પછી તો એમ તો પ્રભુના વિવેકમાં એ લોકોને ખૂબ આનંદ આવે કેમ એટલે જોયું કે પ્રભુ જે કંઈ કરતા હોય કે વિવેક જીરો જીરો જ હોય પણ દર્શનમાં ને બધે હા બ્રો યાત્રામાં ને ખાલી એક શૈલેષ પ્રભુ થોડું એના લીધે થોડી તકલીફ હતી હતી બાકી બધાએ ખૂબ લાભ લીધો તમારા બધા બિલકુલ સરસ એમ શું કે બધા એટલે અમે જે આવ્યા તો સારું જ લાગ્યું અમને એમ તો બધાને સારું જ લાગી આનંદ આવ્યો ને સરસ આનંદ આવ્યો ઓમ ઓમ બરાબર परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजघन अनंत चिदघन परमाकाश केवल अनंत शुद्ध
तेज घन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्य भास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत्य अनंत संपूर्ण अपरिघी निर्भ्रांत निरपेक्ष वशिष्ठ निर्वण उत्तरार्ध राउंड 39मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों में शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 76 पेज नंबर 1367 पेज नंबर 1367 सर्ग 76 प्रलयना मेघथी अग्नि शांत थवानुं वर्णन। आ 76मा सर्गमां पश्चिम दिशाना भागमां पुष्करावर्त नामना मेघनो उदय थवा विषे अने आग्नेय दिशाना मुखमां अग्नि शांत थई गया विषे वर्णन करवामां आवशे। वशिष्ठ बोल्या, पछी पर्वतोने कंपावनारो અને પોતાના બળ વડે સમુદ્રના તરંગોથી આકાશની અંદર ચકરીઓમાં ઘૂમનારો પ્રલયકાળનો પવન વાવા લાગ્યો। સમુદ્રો ચિહ્ન વિનાના થઈ ગયા। વરસાદે પોતાની મર્યાદા છોડી દીધી। ધનવાન લોકો ધનહીન થઈ ગયા। ભૂલોકના જીવો જળના અભાવને લીધે ઉપદ્રવ વડે ભાગવા માંડ્યા અને જગતમાં રાજા ન હોવાથી तेना करनो भाग पण निकली जई आखू जगत अग्निनी आहुति रूप थई पड्युं। वળી कारयोगथी पाताळनो पण नाश थई गयो। विद्यमान रूपे देखातो स्वर्गलोक सूर्यना तापरूपी अग्नि वडे भस्म थई गयो। सर्व सृष्टिवर्ग छिन्न भिन्न दशाने प्राप्त थयो अने सर्व दिशाओनो समूह शोकनाद एक निवास रूप थई पड्यो। ते समये अहंकारी दैत्योना समूहनी पेठे आकाशनी अंदर क्यांयथी पुष्करावर्त नामना प्रलय मेघोए पोतानो गड़गड़ाट आरंभ्यो। ए अवाज ब्रह्माए पोतानो ब्रह्मांड लोक समेटी लीधो। ब्रह्मांड लोक समेटी लीधो त्यारे तेनी पड़ी गयेली भींतना आवाज जेवो महाभयंकर हतो। वળી એ અવાજ એકબીજામાં પછડાઈ ઉછાળા માર્યા કરતા મદોન્મત સમુદ્રોના અવાજ જેવો સંભળાતો હતો। લોકોમાં સમુદ્રોમાં અને નગરોમાં પરછંદા રૂપે પ્રસરી રહેલા પોતાના મોટા કોલાહલ વડે એ શબ્દ મહાકલેશથી પણ સહન ન કરી શકાય એવો લાગતો હતો। વળી કુલાચલ પર્વતની સમીપમાં
પર્વતોની કે તેની શાખાઓની સાથે સંબંધ રાખી રહેલા દાવાનળના ઉગ્ર શબ્દો તેમાં ભળી ગયા હતા. તેથી એ શબ્દ ઘોઘરો સંભળાતો હતો. એ શબ્દથી બ્રહ્માંડરૂપી શંખનું જઠર પૂરાઈ ગયું હતું. તેથી એ અવાજ જાણે અંદર બ્રહ્માંડમાં ઘટપણે પથરાઈ રહ્યો હોય તેવો જણાતો હતો. એ શબ્દ સ્વર્ગલોક, પૃથ્વી, આકાશ અને પાતાળ એ સર્વ ઠેકાણે અત્યંત ફેલાઈ રહ્યો હતો. તેથી તે જાણે ચારે કોર શાખાઓથી વ્યાપ્ત થઈ રહ્યો હોય એવો લાગતો હતો. વળી એ શબ્દ એકબીજાથી અત્યંત છેટે પડેલી દિશાઓરૂપી ભીંતોનું જાણે લીલા વડે ઘર્ષણ કરવાને તૈયાર થઈ રહ્યો હોય એમ જણાતો હતો. મહાપ્રલયમાં 7 સમુદ્રો ભેગા થતાં સિદ્ધ થયેલા પીણાનો સ્વાદ લેવામાં જાણે એ શબ્દ તૃષ્ણાવાળો હોય એમ જણાતું હતું. એ શબ્દનો એવો તો વિચિત્ર આડંબર હતો કે દિગ્વિજય કરવાને નીકળેલા પ્રલયરૂપી ઇન્દ્રના મદોન્મત ઐરાવત હાથીની જાણે ગર્જના થતી હોય એમ જણાતું હતું. પ્રલય પર્યંત પુરાઈ રહેવાથી ક્ષોભને પામી રહેલા મેઘરૂપી સમુદ્રનો જાણે એક જ સમયે બહાર આવેલો ઘાટો અવાજ હોય એવો તેનો દેખાવ હતો. એ શબ્દ મહાપ્રલયમાં ક્ષોભ પામેલા ક્ષીરસાગરના મંથનના શબ્દનું અનુકરણ કરતો હતો. વળી એ શબ્દ બ્રહ્માંડરૂપી મોટા રેટમાં ગડગડાટ કરી રહેલ જળધારા યંત્રની જેમ મહાવિસ્તીર્ણ જણાતો હતો. એ મેઘધ્વનિ સાંભળીને હું આ પ્રલયાગ્નિમાં મેઘની સ્થિતિ શી રીતે હોય એવા આશ્ચર્યમાં પડી ગયો. 10 દિશાઓમાંથી નીચેના પ્રદેશને છોડી દઈ મેં વરસાદ જોવા માટે 9 દિશાઓમાં મારી દ્રષ્ટિ ફેરવી. પરંતુ એ દિશાઓમાં તે વખતે કશું પણ મારા જોવામાં આવ્યું નહીં. માત્ર ચપળપણે ઉછાળા માર્યા કરતી ઉંબાડિયારૂપી વજ્રોની વૃષ્ટિ જ મારા જોવામાં આવી. તે વૃષ્ટિ આકાશમાં ઉડ્યા કરતી હતી અને એ જ્વાળાઓના તાપથી 10 દિશાઓમાં અનેક કરોડો યોજન સુધીના છેટેના પદાર્થો પણ ભસ્મ થઈ જતા હતા. પછી ક્ષણ માત્રમાં હું આકાશમાં દૂર ગયો એટલે મને ઉપરના ભાગમાં શીતળ પવન જાણવા લાગ્યો. નીચેના પ્રદેશમાં તે પવન અગ્નિના જેવો અતિ ઉષ્ણ હતો. એ વિશાળ આકાશ માર્ગમાં ઉપરના અતિ દૂર પ્રદેશની અંદર પ્રલયકાળના મેઘો રહ્યા હતા. એ પ્રદેશમાં અગ્નિનો તાપ લાગતો ન હતો અને ત્યાં જીવતા પ્રાણીની દ્રષ્ટિ પણ પહોંચી શકતી ન હતી. પછી પશ્ચિમ દિશામાંથી પ્રલયકાળનો પ્રચંડ પવન વાવા લાગ્યો અને તેમાં વિંધ્યાચલ, મેરુ પર્વત અને હિમાલય પણ તણખલાની જેમ અદ્ધર ઉડતા હતા. ત્યાં પશ્ચિમના તે પવનના સપાટાથી ચોતરફ ઉડ્યા કરતા અંગારારૂપી પક્ષીઓ વડે શોભી રહેલા અને ઉંબાડિયારૂપી ચપળ વન વડે ઘેરાઈ રહેલા જ્વાળારૂપી પર્વતો અગ્નિખૂળા તરફ જવા માંડ્યા. ત્યાં સંધ્યાકાળના વાદળાના જેવા રાતા અંગારારૂપી વરસાદો તરવા લાગ્યા અને ભસ્મના ભારરૂપી જળને વરસાદની પેઠે ધારણ કરી રહેલી પવિત્ર અંગારાની રજ આકાશમાં ભ્રમણ કરવા લાગી. જ્વાળાઓથી ઘેરાયેલો દુષ્ટ તે પ્રચંડ પવન અગ્નિની સાથે મળી ગયો હતો અને જાણે પાંખોવાળા સુવર્ણના પર્વતોનો સમૂહ દ્રવ્યરૂપ થઈ ગયો હોય એવો જણાતો હતો. પૃથ્વી, પર્વતો અને નગરોનો સર્વ વિસ્તાર શુદ્ધ અંગારારૂપ થઈ ગયો હતો. ચારે કોર જ્વાળાઓની પંક્તિઓનો સમૂહ ભભૂકી ઉઠ્યો હતો. સૂર્યનું તેજ પ્રકાશપણે પ્રસિદ્ધ પડવા લાગ્યું હતું. સમુદ્રો અગ્નિરૂપી જળને ધારણ કરનારા થયા હતા અને કોઈ જગ્યાએ તેમનું જળ તાપ વડે બહુ ઉકળવા માંડ્યું હતું. જંગલો સાવ પાંદડા વિનાના થયા હતા અને પ્રદીપ્ત અગ્નિરૂપી વૃક્ષોને ધારણ કરી રહ્યા હતા. બ્રહ્મલોકના નગરો અને બ્રહ્મલોકમાં રહેલા તેના અધિપતિઓ
સ્ત્રીઓ, બાળકો તથા વૃદ્ધો સાથે બળી જઈ આકાશમાં પડવા લાગ્યા હતા. કેશવાળીની પેઠે રમણીય એવા તણખાને ધારણ કરનારા ઉંબાડિયાથી બીજવાળી થઈ રહેલી જ્વાળારૂપી પલ્લવો વડે સુશોભિત અને પાષાણ રહિત બ્રહ્મરૂપી સરોવરમાં ઉગેલી પ્રલયાગ્નિરૂપી કમલીના અંગારારૂપી મહાવિસ્તીર્ણ કાદવની અંદર ઠેઠ પાતાળલોક સુધી પર્વતો તથા નાગો પોતાના મૂળ આધારરૂપ એવા પવનોની સાથે ડૂબી ગયા હતા. એ સમયે જેમ ઊંટોનું સૈન્ય પખાલ વડે પાણી ભરી લાવે તેમ અંજનના જેવો શ્યામ પ્રલયકાળના વરસાદનો સમૂહ અણજાણ ગતિએ પાણી ભરી લાવતો હતો અને આકાશમાં નજીક જ ગડગડાટ કરતો દેખાવા લાગ્યો હતો. એ વરસાદની અંદર વીજળીરૂપી મોટા પર્વતો પ્રલયકાળની સ્થિર જ્વાળા જેવા દેખાતા હતા અને તેના એક જ ખૂણામાં 7 સમુદ્રોનું જળ સમાઈ રહ્યું હતું. એ પ્રલયકાળનો વરસાદ બિંતોના જેવા દીપી નીકળેલા ઝાકળના ભારથી દિશાઓના તટોને અવકાશ વિનાના કરી દેતો હતો અને ઠેઠ બ્રહ્માંડરૂપી બિંત સુધી ભરપૂર ભરેલા ભૂલોકને નિર્મૂળ કરી નાખવામાં નિપુણતા ધરાવતો હતો. વળી પ્રલયકાળમાં ક્ષોભરે પ્રાપ્ત થયેલો મહાસાગર જાણે આકાશમાં ખડો થઈ ગયો હોય એવો તેનો દેખાવ હતો. તે મહાસાગર 12 સૂર્યો જેવી ગોળાકાર ઘુમરીઓને ધારણ કરી રહ્યો હતો. વીજળીરૂપી જળચર પ્રાણીઓવાળો હતો અને જળના અવાજથી સુંદર દેખાતો હતો. વળી એ પ્રલયકાળનો વરસાદ જાણે ચંદ્રમા મરણ કે દાહને પ્રાપ્ત થઈ જઈ પાછું બમણું શીતળપણું ધારણ કરીને બીજા જ આકાર ધારણ કરી ઉપરના આકાશલોકમાં આવી રહ્યો હોય એમ જણાતો હતો. સુવર્ણના જેવી ચળકાટ મારતી વીજળીઓ વડે એ પ્રલયકાળનો મેઘ જળતાને લીધે સમગ્ર જળને કાષ્ઠની પેઠે અચળપણે થંભાવી રાખનારા હિમાલયને જાણે સંપૂર્ણ રીતે ધારણ કરી રહ્યો હોય એવો ભાવ દેખાડતો હતો. પછી બ્રહ્માંડને ફોડી કઠિન રૂપે બહાર આવતી આકાશમાં ચારે તરફ ફેલાઈ રહેલી અને પ્રથમ દિશાઓમાં ઝાકળને રૂપે વરસનારી વૃષ્ટિ નીચે પડવા લાગી. તે વૃષ્ટિ વનમાં અને આકાશમાં અગ્નિદાહના જેવા પ્રકાશવાળા વીજળીઓના ઝબકારાઓથી ભયંકર દેખાતી હતી અને તેના પ્રસરી રહેલા ગડગડાટના અવાજથી આખું બ્રહ્માંડ જાણે ગાજી રહ્યું હોય એમ જણાતું હતું. ચોતરફ ફેલાઈ ગયેલી અને વારંવાર ઉત્પન્ન થયા કરતી સેંકડો સુસવાટીની ગર્જનાથી ત્યાં અક્ષય શબ્દ સાંભળવામાં આવતો હતો. વળી શીત જળબિંદુઓ રૂપી તથા ઝાકળરૂપી બિંદ વડે ત્યાં જાણે આખું આકાશ બંધાઈ ગયું હોય એમ દેખાતું હતું. પૃથ્વી અને આકાશરૂપી મંડપના જાણે વૈડૂર્યમણીના મૂર્તિમાન સ્તંભ હોય એવી જણાતી અને અત્યંત સ્થૂળ એવી ધારાઓની વૃષ્ટિને લીધે પૃથ્વીના ભારને વહેતા પર્વતો જાણે ટંકાતા હોય એમ ભાસતું હતું. એ વૃષ્ટિને લીધે અંગારાઓના સમૂહો પૃથ્વીમાં ગડગડાટનો અવાજ કરી ફાટતા હતા અને તેની ગર્જનાઓનો મોટો ગડગડાટ થતાં અનેક લોકો નીચે આવી પડતા હતા. આથી સર્વ દેખાવ વ્યાકુળતાવાળો જણાતો હતો. અંગારાવાળા જગતરૂપી ઘરની અંદર વિલાસ કરી રહેલી એ વૃષ્ટિ નીચે જળ પડતા અગ્નિ વિનાની થઈ રહેલી પૃથ્વીની બાષ્પ લક્ષ્મીના જેવા ભાવને બતાવતી હતી. જ્વાળાઓના વિલાસ વડે આડંબરવાળું આકાશ તે જાણે સ્થળ કમળોના પાંદડાના સમૂહો વડે સુશોભિત હોય એવું દેખાતું હતું. આકાશની અંદર સ્ફુરી રહેલા શીતળ અને જળબિંદુઓ રૂપી અનેક પાંખોને ધારણ કરી રહેલા વરસાદો અગ્નિની જ્વાળાઓમાં જાણે ભમરાઓની પંક્તિ ફર્યા કરતી હોય એવા દેખાતા હતા. ત્યાં વરસાદનો અને અગ્નિનો મોટા મોટા પ્રસરી રહેલા ચડચડાટના શબ્દોથી દિશાઓને પૂરી દેનારો સમાગમ થયો હતો. તે જાણે પ્રબળ શત્રુઓને લીધે વિષમતાવાળો
અને મોટી સેનાઓના હથિયારો વડે એકબીજાના અનેક ઉગ્ર હથિયારોને તોડી નાખનારો કોઈ મોટો ઉગ્ર સંગ્રામ મચી રહ્યો હોય એવો મહાભયંકર દેખાતો હતો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પ્રલયના મેઘથી અગ્નિ શાંત થવાનું વર્ણન નામનો સર્ગ 76મો સમાપ્ત. સર્ગ 77મો પ્રલયના મેઘનું ફરીથી વર્ણન. આ 77મા સર્ગમાં પુષ્કરાવર્ત મેઘની વૃષ્ટિધારા પડવાથી અને 7 સમુદ્રોના ક્ષોભથી વ્યાપ્ત થઈ રહેલા જગત વિશે ફરી વિવેચન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, પછી પ્રલયકાળના સમયે પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ સર્વનો ક્ષોભ થવા માંડતા ત્રિલોકીની જે કાંઈ સ્થિતિ થઈ હતી તે વિશે હું તમને કહું છું, તે તમે સાંભળો. જાણે તમાલના વનો જ ઉડીને આકાશમાં ખડા થઈ ગયા હોય એવો દેખાવ આપનાર ભસ્મથી તથા વાદળાથી ત્રણેય લોક વ્યાપ્ત થઈ રહ્યા હતા. મોટા સમુદ્રની મોટી ચકરીઓની સાથે ધુમાડાના ગોટે ગોટા અથડાતા હતા. લીલા પદાર્થોનો દાહ થતાં અગ્નિની જ્વાળાઓ ધુમાડાથી શામ થઈ રહી હતી અને તેમાંથી સહજ રીતે ચડચડાટ અવાજ પેદા થતો હતો. અનેક લોકાંતર બીજા લોકોનો અંદરનો સર્વ ભાગ ભસ્મના ઢગલાથી અને વાદળાના સમૂહોથી પૂરેપૂરો ભરાઈ રહ્યો હતો. ઉછાળા મારતા તથા લાંબો અવાજ કરતા લીલા લાકડાને પ્રલયના મેઘનું પાણી અડતું હતું, તેથી તેમાંથી છમછમ અવાજ થતો હતો. આથી કોઈ જાણે વૃષ્ટિના જય ઘોષને, ડંકાને, ચોતરફ પ્રસરાવનારા વાજાને વગાડતું હોય એવો ભાવ દેખાતો હતો. કોઈ જગ્યા ફર્યા કરતા ભસ્મના જેવા શ્યામ વાદળાથી ભરપૂર દેખાતી હતી. કોઈ ઠેકાણે વાદળા ધુમાડાના ગોટાઓથી છવાઈ રહેલા જણાતા હતા. કોઈ જગ્યાએ પ્રલયકાળના મોટા મેઘોનો ગડગડાટ સંભળાતો હતો, તો કોઈ સ્થળે જાણે ત્રિલોકીના આંસુ જ વરસાદ રૂપે નીચે પડતા હોય એમ જણાતું હતું. વળી કેટલેક ઠેકાણે જળબિંદુઓને વરસાવનારા અને ચારે બાજુ ભ્રમણ કરનારા ભયંકર વાદળાઓના સમૂહો દેખાતા હતા. બ્રહ્માંડ રૂપી ભીંતમાં અથડાવાથી પવન ભયંકર રૂપને ધારણ કરી રહેલો હતો અને અંદર ઉડ્યા કરતો ઇન્દ્ર આદિ દેવોના નગરોનો સમૂહ તેના ઝપાટાથી ભસ્મરૂપ થઈ જતો હતો. પોતાની નજીક રહેલા પાષાણો પાણી, અગ્નિ તથા પવનથી ફાટતા હતા અને ઉઠીને અથડાતા હતા. આથી ત્વચા આદિ ઇન્દ્રિયો જળ જેવી થઈ જતી અને તેના અવાજોથી કાન બેર મારી જતા હતા. આકાશમાંથી ગાઢ વૃષ્ટિ સ્તંભની જેમ એક ધારાએ પડતી હતી અને તેનો મોટો અવાજ કાને પડતો હતો. એ વૃષ્ટિથી પ્રલયકાળના અગ્નિ શમી જતા હતા. જેમ આકાશ ભયંકર વાદળા વડે પૂરાઈ જાય છે, તેમ બધા સમુદ્રો, ગંગા નદી પણ જેના એક તરંગ જેવી કહેવાય છે, એવી અનેક નદીઓના સમૂહો વડે પૂરાઈ ગયા હતા. ત્યારે સૂર્યો જાણે તમાલ વૃક્ષના પત્રોના સમૂહની નીચે લટકી રહેલો પુષ્પોનો ગુચ્છો હોય એવા આકાશમાં રમણીય જણાતા હતા. તે તપતા સૂર્યો જાણે પ્રલયકાળના મેઘોના સમૂહોને તેના આધાર સાથે ચૂસતા હોય તેમ જણાતા હતા. પર્વતો, દ્વીપો અને નગરો પર્વતમાંથી નીકળતી નદીઓના સમૂહોમાં તણાઈ જતા હતા અને પર્વતો પ્રલયકાળના પ્રચંડ પવનનો ઘાટો ક્ષોભ થવાને લીધે કૂટાઈ જતા હતા. એકબીજામાં પરસ્પર વિગ્રહ કરવાથી ઘણા કષ્ટે પણ માંડ રોકી શકાય એવા ચકરીઓના જેવા આકારવાળા, છેવટે નીચે પડનારા અને વ્યગ્ર થઈ રહેલા ઉગ્ર ગ્રહણથી તેમજ તારાગણથી આકાશની અંદર પૃથ્વીમાં ફરતા ઉંબાડિયા કરતા બમણો ઝબકારો જોવામાં આવતો હતો. ચારે તરફ વાયા કરતા પ્રચંડ પવન વડે ઉછળ્યા કરતા અને જળના મોટા પર્વતો જેવા દેખાતા તરંગોના પરસ્પર પછડાવાથી પર્વતો ફાટી જતા હતા. મહાપ્રલયમાં પર્વતો છીનભીન થઈ જવાથી તેના પ્રાંત ભાગોની ભૂમિ
તળેટી પણ નિર્માલ્ય થઈ ગઈ હતી. ઘાટા બિંદુઓને ધારણ કરી રહેલા અને અશ્રુધારાની પેઠે વરસાદ વરસનારા પ્રલયકાળના વાદળા આકાશમાં બહુ ઘટપણાને પામ્યા હતા. તેથી સૂર્યનારાયણના કિરણોનો સમૂહ ઢંકાઈ ગયો હતો. સર્વ ઠેકાણે અંધકાર પથરાઈ રહ્યો હતો અને અંધારાથી આખું ત્રૈલોક્ય પૂર્ણ રીતે વ્યાપ્ત થઈ રહ્યું હતું. પોતાનો પૃથ્વીરૂપી આશ્રય શિથિલ થઈ જવાથી ખંડ ખંડ થઈ ગયેલા પવનમાં વહ્યા કરતા અને ઉખડી ગયેલી કિનારોવાળા પર્વતો સમુદ્રોમાં આવી પડતા હતા અને આળોટતા હતા. તેથી તે સમુદ્રો ખીચોખીચ ભરાઈ ગયા હતા. એકબીજામાંથી ઉત્તરોત્તર ઉત્પન્ન થનારા તરંગોએ ઊંચા ફેંકેલા પાષાણોથી મેઘને ખંડિત કરનારા સમુદ્રની પેઠે ઘૂંઘવાટો કર્યા કરતા અને પોતાના પ્રચંડ શબ્દથી ગંભીર દેખાતા પ્રલયકાળના પવનોને લીધે દિશાઓના તટો શૂન્ય જેવા જણાતા હતા. કર્ણકટુ શબ્દ કરનારા પ્રલયકાળના વાદળારૂપી હાથોને બ્રહ્માંડરૂપી વક્ષસ્થળમાં પછાડી આખું ત્રિલોક સમુદ્રની અંદર સર્વ ડૂબી જતા જાણે છાતી કૂટી રોતું હોય તેમ જણાતું હતું. ખંડ ખંડ થઈ જઈ આકાશમાં ઉડ્યા કરતા પોતાના સ્વભાવ પ્રમાણે અંતરિક્ષમાં રહેલા પરસ્પર મિશ્ર થઈ ગયેલા અને નીચેના ભાગમાં જળના સ્પર્શથી રહિત સ્વર્ગલોક, પાતાળલોક તથા ભૂલોક વડે આખું આકાશ વીંટાઈ રહેલું હતું. મરી ગયેલા, અધમુઆ થઈ રહેલા, બળી ગયેલા અને અડધા બળેલા અંગવાળા દેવો તથા દાનવો પવનથી ભેગા થઈ જતા હતા અને એકબીજાને દેખી પૂર્વના વેરને સંભાળી પરસ્પર સંહાર કરવા માટે આયુધો ફેરવતા હતા. પ્રલયકાળના પવને ઉડાડેલા લોકાંતરો બીજા લોકો રૂપી જૂના ઘાસો પોતામાંથી જ ઉત્પન્ન થયેલી ભસ્મ વડે પવનને ધોળો કરી નાખતા હતા અને અર્જુનવાત કૌંસમાં એક જાતના વાત રોગના નામને જાણે બરાબર સાર્થ કરી દેતા જણાતા હતા. એની નીચે તાંજ છે. અર્જુનવાતનો શબ્દાર્થ કરતા ધોળો વાયુ એવો થાય છે. તો એ શબ્દનું નિરર્થકપણું ન રહેતા સાર્થપણું થવાની ઉત્પ્રેક્ષા ગ્રંથકારે કરી છે એમ ટીકાકાર જણાવે છે. પવનમાં ઉડ્યા કરતા અનેક શિલાઓના સમૂહોનો પ્રહાર થતા નીચેના અને પડખાના ભાગો ખરી પડતા હતા. લોકાંતરો નીચે આવી પડતા હતા અને દુકાળનો કડવો અવાજ કાને પડતો હતો. પવનના અથડાવાથી અવાજ કરનારી પર્વતોના સમૂહોની અનેક ગુફાઓમાં થયેલા શબ્દથી સર્વત્ર મોટો ઘોઘાટ થઈ રહ્યો હતો. લોકપાલોની નગરી અને નગરો ચક્કર ખાઈ નીચે પડતા હતા. દૈત્યોની પેઠે કર્કશ શબ્દ કરી રહેલા પવનો વનના સમૂહોને આકાશમાં તાણી જતા હતા અને કેમ જાણે આખું ત્રિલોક એ વન સમૂહરૂપી ગોખો વડે વીંટાઈ રહ્યું હોય એમ જણાતું હતું. જેમ મચ્છરોનો સમૂહ ભેગો થાય છે તેમ આકાશની અંદર નગરો, દેશો, દૈત્યો, અગ્નિ, દેવતાઓ, નાગ અને સૂર્યોનો સમૂહ એકઠો થયો હતો. ત્રિલોકીના કેટલાક ભાગોમાં દેવાલયો ભાંગી પડતા હતા અને ચારેકોર મોટા વિસ્તારમાં પ્રસરી રહેલા ઉત્તમ વૃક્ષો તથા ઉત્તમ પર્વતો ભૂક્કો થઈ જતા હતા. કેટલાક ભાગમાં ઉથલપાથલ થઈ જવાને લીધે પ્રાણીઓના ઘોઘરા અવાજો સંભળાતા હતા અને ઉપરના પ્રદેશમાં જળ તથા નીચેના પ્રદેશમાં અગ્નિ રહેલો દેખાતો હતો. પાણી અને પર્વતો પરસ્પર અથડાતા હતા. તેથી દિક્પાલોના નગરો તેમાં કચડાઈ જઈ નિર્મૂળ થઈ જતા હતા. મોટા મોટા દેવતાઓ, દૈત્યો, સિદ્ધો અને ગંધર્વોના નગરો નીચે આવી પડતા હતા. ઠંડા અંગાર જેવા થઈ રહેલા પર્વત આદિ પદાર્થો પવનના ઝપાટામાં રજની પેઠે કૂટાઈ જતા હતા અને આખું ત્રૈલોક્ય નિસાર દેખાતું હતું. વરસાદના જળની પેઠે રત્નો વડે ખણખણાટ કરનારા દેવતાઓના અને દૈત્યોના નગરો
ભીંતો સાથે આકાશમાં ભમતા રહી છેવટે હેઠા પડતા હતા. આકાશ સાગરો વડે ભરપૂર થઈ રહ્યું હતું, તેમજ સપ્તલોકમાં મંદિરોથી પણ તે પૂર્ણ દેખાતું હતું. એ સત્યલોકમાંના લોકો પ્રલયકાળ ભરાઈ રહ્યાથી નીચે પડતા હતા અને દેવતાઓ પણ વંટોળિયા વાયુની પેઠે આકાશમાં ચક્કર ચક્કર ભમ્યા કરતા હતા. આખું ત્રૈલોક્ય ખરી પડેલા જૂના પાદરાની પેઠે આકાશમાં ઉડ્યા કરતા અને પવનનો સપાટો લાગવાથી ચંચળ થયેલા પદાર્થોથી ભરાઈ રહ્યું હતું. તે પદાર્થો કેટલાક ભસ્મરૂપ થઈ રહ્યા હતા અને કેટલાક પોતાના રૂપે જ વિદ્યમાન જણાતા હતા. આકાશમાંથી નીચે આવી પડેલા તથા ઝણઝણાટ કરી રહેલા સુવર્ણના, સ્ફટિકમણીના અને વૈદુર્યમણીના ઉત્તમ મંદિરો વડે આકાશનો સઘળો ભાગ વ્યાપ્ત થઈ રહ્યો હતો. ધુમાડાના અને ભસ્મના વાદળાના જેવા ગોટે ગોટા આકાશમાં ઘૂમતા હતા. જળની વૃષ્ટિથી શહેરોના શહેરો પડી જતા હતા. તરંગોના સમૂહો ઉછળતા હતા અને પૃથ્વી તથા પર્વતો જળની અંદર ડૂબી જતા હતા. મોટા મોટા પર્વતો સમુદ્રમાં પાંદડાની પેઠે તણાતા હતા. એકબીજા સાથે અથડાઈને પરસ્પર નિકંદન કરવાને તત્પર થઈ રહ્યા હતા અને સમુદ્રોની ચકરીઓથી ઘોઘરા અવાજે ગાજતા હતા. અવશેષ રહેલા દેવતાઓના આક્રંદવાળું ફર્યા કરતા અને અધમુઆ જેવા થઈ ગયેલા પ્રાણીઓથી ભરેલું અને અંદર ભમ્યા કરતા સેંકડો કેતુઓના, ધૂમકેતુઓના ઉત્પાતો બતાવતું એ જગત માંડ જોઈ શકાય તેવું થઈ ગયું હતું. જૂના પાંદડાના જેવી અવસ્થાને પામેલા, પવન વડે ચપળ અને મરી ગયેલા અથવા અધમુઆ થઈ રહેલા પ્રાણીઓના સમૂહથી આકાશ ખીચોખીચ ભરેલું હતું. પર્વતના શિખરોના જેવી સ્થૂળ જળધારાઓના સમૂહો જગતની અંદર ઉડ્યા કરતા હતા અને પર્વતોને તથા શહેરોને અદ્ધર વહેતા પવન વડે પૂર્ણ એવી સેંકડો નદીઓ વહ્યા કરતી હતી. સેંકડો શાખાઓમાં પ્રસરી રહેલા અગ્નિ ઉપર જળ પડતું હતું, તેથી સમી જવાના અવાજ સાથે તે અગ્નિ શાંત થઈ જતો હતો. ચપળ સમુદ્રના પ્રવાહમાં હિંચકાની પેઠે ચંચળ રહ્યા કરતા પર્વતોની કિનારો બહુ સુશોભિત જણાતી હતી. જેમ પાણીમાં તૃણના ઢગલાઓ તરે છે, તેમ પૃથ્વી ઉપર ઉભરાઈ રહેલા સમુદ્રોમાં દ્વીપો તરી રહ્યા હતા. આથી આખું જગત મહાભયંકર દેખાતું હતું. ચિદાકાશ અવિવેકીઓથી ઘણે દૂર છે અને તેની જ્વાળાને એ જગતોની સ્થિતિ ક્ષણ માત્ર પણ સહન કરે એવી ન હતી. ચિદાકાશ અવિવેકીઓથી ઘણે દૂર છે અને તેની જ્વાળાને એ જગતોની સ્થિતિ ક્ષણ માત્ર પણ સહન કરે એવી ન હતી. વૃષ્ટિથી શાંત રહેલા અગ્નિઓમાંથી ભસ્મનો ગંધ ઉત્પન્ન થયો હતો અને તેથી દેવો નીચે પડતા હતા. અહીં આગળ ચરાચર જગત પ્રથમ હતું એમ જણાતું હતું, પણ તે વખતે તો સૃષ્ટિના નામ નિશાન પણ માલુમ ન હતું. સૃષ્ટિનું નામ નિશાન પણ માલુમ ન હતું. ચારેકોર ઉચ્છૃંખલ પોકારના અવાજો સાંભળવામાં આવતા હતા. સૃષ્ટિનો લય થઈ જતા ક્રમે કરી સર્વત્ર શાંતિ પથરાઈ રહી હતી. સૃષ્ટિનો ક્ષય થઈ જતા પરમાર્થ દ્રષ્ટિથી જોઈએ તો પરમાત્મા સર્વ ઠેકાણે રહ્યા હતા. બાકી સૃષ્ટિ કે તેનો લય એ કશું પણ થયું જ ન હતું. સૃષ્ટિનો ક્ષય થઈ જતા પરમાર્થ દ્રષ્ટિથી જોઈએ તો પરમાત્મા સર્વ ઠેકાણે રહ્યા હતા. બાકી સૃષ્ટિ કે તેનો લય એ કશું પણ થયું જ ન હતું. નિરંતર ઉથલ-પાથલ કરનારો પવન ચારે તરફ પ્રસરી રહ્યો હતો. જેમ એક બીજમાંથી બીજા અનેક બીજોનો સમૂહ ઉત્તરોત્તર અંકુર આદિના ક્રમથી પેદા થતો રહે છે, તેમ એ જગત પણ ક્ષયને પ્રાપ્ત થયા છતાં પાછું પ્રવાહ વડે વારંવાર ભરાઈ જતું હતું. આકાશમાં ઉડતા ઉંબાડિયા પરસ્પર અથડાતા હતા, તેથી અગ્નિના ચૂર્ણ જેવી અને સુવર્ણના ચૂર્ણ જેવી રજ દેખાતી હતી. તે રજ આકાશમાં ચોતરફ ફેલાઈ રહી હતી, તેથી આકાશનો અંદરનો આખો ભાગ જાણે સુવર્ણની ભીંતોવાળો હોય
એવો દેખાતો હતો. દ્વીપો તથા સાગરો સાથેના ભૂમંડળના મોટા મોટા ખંડો નીચે તૂટીને પડતા હતા. બીજા અનેક પાતાળો સમાઈ શકે એવા તે ખંડો વડે ઠેઠ 7મું પાતાળ પણ પૂરેપૂરું પૂરાઈ ગયું હતું. પ્રલયકાળના પવનો ઠેઠ 7મા સૂતલ પાતાળ સુધી તથા પૃથ્વીના પર્વતોની ટોચ સુધી ફૂંકાતા હતા અને આકાશ સુધી સર્વ એક સમુદ્રમય થઈ રહ્યું હતું. જેમ મૂર્ખના ચિત્તમાં ક્રમે કરી કોપ વધવા માંડે છે, જગતની અંદર સેંકડો નદીઓ વડે અને જળના તરંગો વડે એક મહાસમુદ્ર ધીરે ધીરે ફરી વળવા લાગ્યો હતો. પ્રથમ તો વૃષ્ટિની ધારા મુસળના જેવી પડવા લાગી, પછી તે સ્તંભના જેવી પડવા લાગી, ત્યાર પછી એ ધારાનો વેગ વધી તાલ વૃક્ષના જેવો થયો અને પછી ભારે જોશથી વૃષ્ટિ પડવા માંડી. છેવટે તે વૃષ્ટિના મોટી નદીના પ્રબળ પ્રવાહના જેવા ધોધવાઓ પડવા લાગ્યા અને 7 દ્વીપોમાં તથા આખા ભૂલોકમાં એક સમાન રીતે મદોન્મત્ત મેઘો ફેલાઈ રહ્યા. જેમ શાસ્ત્ર અને સજ્જનોની સંગતિથી અનેક આપત્તિઓને આપનારું દ્રઢ અજ્ઞાન શાંત થઈ જાય છે, તેમ એ વૃષ્ટિ વડે દાહ ઉત્પન્ન કરનારો અગ્નિ શાંત થઈ ગયો. જેમ શાસ્ત્ર અને સજ્જનોની સંગતિથી અનેક આપત્તિઓને આપનારું દ્રઢ અજ્ઞાન શાંત થઈ જાય છે, તેમ એ વૃષ્ટિ વડે દાહ ઉત્પન્ન કરનારો અગ્નિ શાંત થઈ ગયો. જેમ બાળકોની કુક્રીડાથી શુદ્ધ બીલાનું ફળ નાશ પામે છે, તેમ આખું આ બ્રહ્માંડ નાશને પ્રાપ્ત થઈ ગયું. તેની અંદરના સર્વ પદાર્થો ઉથલપાથલ થઈ ગયા. અગ્નિના તણખાઓ અંદર પેસવાથી પર્વતોની અંદર મજ્જા પણ બળી ગઈ અને ખણખણાટ કરી રહી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પુષ્કરાવર્ત વૃષ્ટિ વિસંકુલ જગત વર્ણન નામનો સર્ગ 77મો સમાપ્ત. સર્ગ 78મો પ્રલયકાળના મહાસમુદ્રનું વર્ણન. આ 78મા સર્ગમાં નદીઓના ધોધવા જેવી આકાશમાંથી પડતી ધારાઓ વડે એક સમુદ્ર જ વૃદ્ધિ પામી ચારે તરફ આકાશની અંદર એકાકાર રૂપે થઈ ગયા વિશે વિસ્તારથી વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, કળિયુગમાં જેમ ખંડિયા રાજાઓની વૃદ્ધિ થાય છે, તેમ પવનથી, વૃષ્ટિથી, બરફથી અને ઉત્પાતોથી છિન્નભિન્ન થઈ ગયેલી પૃથ્વીમાં જળના વેગની વૃદ્ધિ થઈ હતી. આકાશગંગાના પ્રવાહમાં પડતી મેઘધારા નીચે પડતા જળના વેગને વધારે પુષ્ટિ મળતી હતી. ત્યારે પ્રલય સમુદ્રના તરંગો હજારો નદીઓ મળવાથી વૃદ્ધિ પામ્યા હતા. ક્ષણે ક્ષણે ઉછળ્યા કરતા મેરુ પર્વત તથા મંદરાચલ જેવા જણાતા ભારે તરંગો વડે એ સમુદ્ર પર્વતોની ગુફાઓને સૂર્યના માર્ગ સુધી લઈ ગયો હતો. આમ જળથી સંપૂર્ણ ભરેલો તે પ્રલયાર વર્ણ મૂર્ખ રાજાની પેઠે મહામદોન્મત્ત થઈ ગયો હતો. એ સમુદ્રના વિશાળ તરંગોએ પર્વતોના જૂના ઘાસોને તાણી કાઢ્યા હતા. આથી તે ભમ્યા કરતા જળના પ્રવાહમાં તણાતા જતા દેખાતા હતા. ત્યાં ઉછળ્યા કરતા મોટા તરંગો સૂર્યમંડળને મળી જતા હતા. એ મહાસમુદ્રની અંદર મેરુ પર્વત, મંદરાચળ, કૈલાસ, વિંધ્યાચલ અને સહ્યાદ્રી આદિ પર્વતો જળચર પ્રાણીઓ જેવા થઈ રહ્યા હતા અને જળના સંપર્કથી ગળી ગયેલી પૃથ્વીના ગારામાં સર્પોરૂપી કમળો લીન થઈ ગયા હતા. અર્ધદગ્ધ થઈ ગયેલા વૃક્ષોના વનના સમૂહરૂપી શેવાળથી એ સમુદ્ર સંપૂર્ણ રીતે ભરેલો હતો. ત્રૈલોક્યની ભસ્મ વડે તે વ્યાપ્ત હતો અને ગારાને લીધે ચિત્તને અણગમો ઉત્પન્ન કરે એવી તેની દશા દેખાતી હતી. આકાશરૂપી ગારાની અંદર મોટી પાંખડીઓમાં બીજ રૂપે પામેલા કિરણો વડે પ્રકાશિત થઈ રહેલા
12 સૂર્યરૂપી કમળો બહુ રમણીય દેખાતા હતા. ધારાઓના સમૂહરૂપી મોટા વાદળામાં કમલિનીના પાંદડા લીન થઈ જતા હતા. એ મહાસમુદ્રના ફીણરૂપી પર્વતોની પાસે ઉન્મત્ત મેઘો ગાજતા હતા. પવનના ઝપાટાથી ભમ્યા કરતા ઇન્દ્ર, વાયુ, સૂર્ય, ચંદ્ર આદિના નગરો સમુદ્રના જળથી પૂરાઈ ગયા હતા. આથી દેવ, દાનવ અને માનવના મહા ઉગ્ર સમૂહો લાકડાની પેઠે તણાતા હતા. ધીરે ધીરે વધીને એ મહાસમુદ્ર પણ ક્રમે ક્રમે ઠેઠ સૂર્યમંડળ સુધી પહોંચી ગયો હતો. ઉપર તર્યા કરતા અને ઉચ્ચ સ્વરથી ગર્જના કરનારા વરસાદની વૃષ્ટિથી પરપોટાઓ ઉત્પન્ન થયા હતા અને તે સાથે જ મોટા પર્વતો પ્રવાહમાં વહ્યા જતા હતા. આથી પરપોટાના જ કૃત્રિમ પર્વતો છે કે ખરેખર મોટા પાર્થિવ પર્વતો છે એમ સંદેહ રહેતો હતો. ભમી ભમીને થાકી ગયેલા વરસાદો મહાસમુદ્રના ભમ્યા કરતા પરપોટાઓ ઉપર વિશ્રામ લેતા હતા. એ સમુદ્ર વરસાદના વાદળાવાળા અને મુખરૂપી આધાર વિનાના પરપોટાઓ રૂપી ખુલ્લા નેત્રોથી જાણે બીજા મેઘને તાકી તાકીને જોતો હોય એવું જણાતું હતું. મોટા પ્રવાહ રૂપે વહેતા જળના સમૂહના ગોગાટથી આખું આકાશ ગાજી રહ્યું હતું અને જાણે તે એક જ ધોરી પ્રવાહમાં આકાશ સહિત કુલાચલ પર્વતો પણ ડૂબી ગયા હતા. પ્રચંડ પવનના ઝપાટાથી પૂર્વે કદી પણ ન ભરાયેલો જળનો સમૂહ કુલાચલ પર્વતોમાં ભરાઈ ગયો હતો. તેથી તેનો મહા ઉગ્ર વેગ કાને સંભળાતો હતો અને તેનો અવાજ ઘોઘરો હતો. બ્રહ્માંડના ભાગોમાં ફરી વળી તેને પાયમાલ કરી નાખી ઉદ્ધત થઈ રહેલો એ પ્રલયકાળનો મહાસમુદ્ર પોતાના પ્રવાહને લાખો યોજન ઊંચો અને આડો પ્રસારતો હતો. ઘાસની પેઠે તરંગોની અંદર હાલક ડોલક થતા પર્વતોના પાષાણો પછડાતા હતા. તેથી સૂર્યમંડળ ખંડિત થઈ જતું હતું. શૂન્ય બ્રહ્માંડરૂપી વિશાળ જળ સમૂહવાળા માળામાં સંતાઈ રહેલા શ્યામ પર્વતોરૂપી જળ કાગડાઓને જાણે સમુદ્ર જળના પ્રવાહરૂપી જાળમાં પકડી લઈ જતો હોય એમ લાગતું હતું. એ સમુદ્ર બીજાઓ મરી ખૂટતા અવશેષ રહેલા ફીણોના પર્વતોના તટો તથા શિખરોમાં પોતાના નગરમાંથી ભ્રષ્ટ થઈ પડેલા અને જળના પ્રવાહમાં થાકી ગયેલા એવા દેવતાઓને સસલાની પેઠે ધારણ કરી રહ્યો હતો. એ દેવતાઓ મરી ગયેલા ને જીવતા મોટા પ્રાણીઓના ડૂબી જવાથી તેમજ તેમના ફરી ઉપર આવવાથી આકુળ વ્યાકુળ થઈ રહ્યા હતા. વળી તરંગોમાં, મગરમચ્છોમાં અને ચકરીઓમાં પ્રતિબિંબ પડવાથી તેઓ સુંદર દેખાતા હતા. ઇન્દ્ર જેમ હજારો નેત્રોને ધારણ કરે છે તેમ એ મહાસાગર વિશાળ આકાશની અંદર વિશાળ આકારને ધારણ કરી રહેલા હજારો જળના પરપોટાઓને ધારણ કરી રહ્યો હતો. શરદ ઋતુના આકાશના જેવા ધોળા અને સર્વત્ર પ્રસરી રહેલા પરપોટારૂપી નેત્રો વડે એ મહાસાગર નદીઓના પ્રવાહ જેવી સ્થૂળ ધારાને વરસનારા તામ્રવર્ણના અને આકાશને પૂરી રહેલા મેઘોને જાણે જોતો હોય એમ દેખાતું હતું. પાંખોવાળા પર્વતોની પેઠે ઉછળ્યા કરતા અનેક તરંગોના સમૂહો વડે સમુદ્ર જાણે પુષ્કરાવર્ત મેઘોનું આલિંગન કરતો હોય એવો જણાતો હતો. ત્રણેય લોકને ગળી જઈ તૃપ્ત થઈ રહેલો એ મહાસાગર પોતાના ઘોઘાટવાળા શબ્દથી જાણે ગાતો હોય તેમજ મહા ઉગ્ર પર્વતરૂપી કંકણને ધારણ કરી રહેલા તરંગોરૂપી હાથ વડે અને વૃક્ષો વડે જાણે નૃત્ય કરતો હોય એવો દેખાતો હતો. ઉપરના ભાગમાં નદીઓના જેવી ધારા વહેનારા વરસાદો વરસતા હતા. મધ્ય ભાગમાં બળી ગયેલા પર્વતો હતા અને નીચેના ભાગમાં એ સમુદ્ર પૃથ્વીને ધારણ કરી રહેલા તથા ગારામાં પેસી રહેલા દિગ્ગજો વડે વીંટાયેલો હતો. વળી નીચે પૃથ્વી ન હોવાથી તેનો છેડો જ આવી શકે એવું ન હતું. નિરંતર પડ્યા કરતી ધારાઓરૂપી ગંગાના પૂરમાં તણાતા જતા
પર્વતોના શિખરો, ફીણો અને પરપોટાઓ ક્ષણમાં ડૂબી જતા અને વળી પાછા ક્ષણ માત્રમાં બહાર દેખાતા હતા. સમુદ્રમાં તણાતો જતો સ્વર્ગલોકનો ભાગ નાશ થવાની તૈયારીમાં આવી ગયો હતો. તેથી તેની અંદર રહેનારા દેવતારૂપી હંસો આક્રંદ કરતા હતા. ત્યાં એ સમુદ્રનો અંદરનો ભાગ પ્રવાહમાં તણાતી જતી વિદ્યાધરીઓના સમૂહરૂપી કમલિનીઓથી બહુ સુંદર દેખાતો હતો. એકાકાર થયેલા મહાસાગરના જળના પૂરો મોટો અવાજ કરવા લાગ્યા હતા. તેમજ ત્રણેય લોકના સર્વ ભાગો સંહારવા માંડ્યા હતા. જ્યારે એ જળનો મોટો પ્રવાહ વહેતો હતો ત્યારે તેના સપાટામાંથી કોઈ બચાવી શકે તેમ ન હતું અને તરંગો વડે નહીં તણાયેલો પણ કોઈ ન હતો. કેમ કે કાળે પોતાની દાઢમાં લીધેલા પુરુષોની રક્ષા કરવા કોણ સમર્થ છે? ત્યારે આકાશ પણ ન હતું, દિશાઓનો અંત પણ ન હતો, નીચે કે ઉપર પણ કશું ન હતું, કોઈ પ્રાણી નહોતું કે કોઈ સૃષ્ટિ પણ ન હતી. માત્ર એક જળ જ ચારે તરફ ભરપૂર દેખાતું હતું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો 51 વર્ણન નામનો સર્ગ 78મો સમાપ્ત. સર્ગ 79મો. બ્રહ્માનું નિર્વાણ થતાં જ્ઞાન થતાં સર્વનો બાદ. બ્રહ્માનું નિર્વાણ તથા જ્ઞાન થતાં સર્વનો બાદ. આ 69મા સર્ગમાં ઋષિઓ 79મા સર્ગમાં ઋષિઓ અને દેવતાઓ સહિત બ્રહ્માનું નિર્વાણ થયા વિશે કહેવામાં આવશે અને જાગી જતા જેમ સ્વપ્નનો બાદ થઈ જાય તેમ જ્ઞાન થતાં સર્વનો બાદ થયા વિશે પણ વર્ણન આવશે. વશિષ્ઠ બોલ્યા, પછી જેમ પ્રાતઃકાળમાં સૂર્યનારાયણ પોતાની પ્રભાને પ્રસારે છે તેમ એ આકાશમાં બેઠા બેઠા મારી દ્રષ્ટિને મહાપ્રકાશવાળા બ્રહ્મલોક તરફ પ્રસારી. મેં આમ જોયું તો પાષાણની બનાવેલી પૂતળીની પેઠે સમાધિમાં સ્થિર થઈ બેઠેલા બ્રહ્મા મારા જોવામાં આવ્યા. વળી તેમની પાસે તેમનો મુખ્ય બ્રહ્મલોકમાં રહેનાર જીવનમુક્ત પુરુષરૂપી પરિવાર બેઠો હતો. ત્યાં દેવતાઓનો સમૂહ અને શુદ્ધ ચિત્તવાળા ઋષિઓનો સમૂહ પણ હતો. શુક્ર, બૃહસ્પતિ, ઇન્દ્ર, કુબેર, યમ, ચંદ્રમા, વરુણ અને અગ્નિ એ સર્વ ત્યાં બેઠા હતા. વળી બીજા પણ દેવર્ષિઓ તથા દેવતાઓના, ગંધર્વોના, સિદ્ધોના અને સાધ્ય દેવતાઓના નિયંતાઓ સ્વામીઓ ત્યાં હતા. એ સર્વ જાણે ચિત્રમાં આલેખેલા હોય તેમ પદ્માસનવાળી ધ્યાનમાં પરાયણ થઈ રહ્યા હતા અને જાણે સાવ નિર્જીવ હોય તેવા જણાતા હતા. પછી 12 સૂર્યો પણ તે જ પ્રદેશમાં આવ્યા અને પદ્માસનવાળી બ્રહ્મા, ઇન્દ્ર વગેરેની પેઠે સમાધિમાં બેસી ગયા. હવે એક મુહૂર્ત માત્ર ગયા બાદ જેમ જાગી ગયેલો પુરુષ સ્વપ્નમાં પોતાની પાસે ઊભેલા પુરુષને સ્વપ્નમાંથી ઉઠતા પોતાની પાસે જોવા માંડે તેમ હું બ્રહ્માને જોવા લાગ્યો. તો જેમ જાગી ગયેલા પુરુષને પોતાની પાસે સ્વપ્નમાં ખડું થઈ રહેલું ગંધર્વનગર જાગ્યા પછી દેખાતું નથી અને મહાન પુરુષોમાં જેમ વાસના દેખાતી નથી તેમ બ્રહ્મલોકનો એ સર્વ ઠાઠ મારા જોવામાં આવ્યો નહીં. જેમ પૃથ્વીમાં અચાનક આવી પડેલા કોઈ કઠિન ઉત્પાત વડે નાશ પામી ગયેલું નગર અરણ્યના જેવું શૂન્ય જણાય છે તેમ બ્રહ્માના સંકલ્પ માત્રથી ખડો થઈ રહેલો બ્રહ્મલોક સાવ અરણ્યની પેઠે શૂન્ય જણાવા લાગ્યો. ઋષિઓ, મુનિઓ, દેવતાઓ, વેદો અને વિદ્યાધર આદિ બ્રહ્મલોકના સર્વ રહેવાસીઓ પણ નિર્વાણને લીધે શૂન્ય રૂપ જ જણાતા હતા. છતાં તેમનું પૂર્વરૂપ ક્યાંય પણ પ્રતીતિમાં આવતું ન હતું. પછી મેં આકાશમાં રહી સમાધિથી જોયું તો બ્રહ્માની પેઠે એ સર્વ નિર્વાણને પ્રાપ્ત થઈ ગયેલું મારા સમજવામાં આવ્યું. તેઓ વાસનામાં લીન થઈ જવાથી અદૃશ્ય થઈ ગયા હતા. જાગી ગયેલા પુરુષને સ્વપ્નમાં દેખાયેલ નગર
જેમ જાગ્રત અવસ્થા આવતા પોતાના મૂળ અધિષ્ઠાનમાં પાછું લીન થઈ ગયેલું જણાય છે, તેમ તેઓ પોતાના મૂળ સ્વરૂપમાં લીન થઈ ગયા હતા. આ દેહ વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ તો ચિદાકાશ રૂપ જ છે. માત્ર વાસના વડે જ તે પ્રસિદ્ધ રીતે સ્થૂળ આકારવાળો દેખાય છે. વાસનાનો ક્ષય થઈ જતા જેમ જાગી ગયેલા પુરુષને સ્વપ્નના પદાર્થો નથી દેખાતા, તેમ એ સ્થૂળ આકારવાળો દેહ સત્ય રૂપે દેખાતો નથી. સ્વપ્નની અંદર પોતાનો દેહ અંતરિક્ષમાં ગમન કરનારો જોવામાં આવે છે, પણ જાગી જતા અને વાસનાની શાંતિ થતાં એ કશું પણ પછી દેખાતું નથી. તે જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં પણ વાસનાનો ક્ષય થતાં સ્થૂળ શરીર કે સૂક્ષ્મ શરીર એકે દેખાતું નથી. આ બાબતમાં દ્રષ્ટાંત રૂપે સ્વપ્નનો અનુભવ પ્રસિદ્ધ છે. ઠેઠ બાળક સુધી આ વાત પ્રસિદ્ધ છે અને પ્રસિદ્ધપણે અનુભવમાં આવે તથા સાંભળવામાં તેમજ સ્મરણમાં આવે એવી છે. જે શઠ પુરુષ પોતાના અનુભવની વાતને પણ કબૂલ ન કરે તે આ પારમાર્થિક ઉપદેશની બાબતમાં ત્યાગ કરવા યોગ્ય છે. કેમ કે જે જાગતા છતાં ઢોંગથી સૂઈ ગયા જેવો થઈ રહ્યો હોય તેને કોણ જગાડી શકે? વાસનાને કારણરૂપ ન માનીએ તો જેમ દેહના કારણથી અનુભવમાં આવતું સ્વપ્ન દેહનો અભાવ થતાં પછી જોવામાં આવતું નથી, તેમ તે દેહનો અભાવ થતાં દેહના સંયોગથી દેખાતો આ પ્રપંચ પર પછી નથી એમ માનવામાં આવે. આમ હોય તો દેહથી રહિત થયેલાને પરલોક મળવાની વાત પણ સંભવતી નથી અને નાસ્તિકતા જ કેવળ આવી ઊભી રહે છે. જો એ પરલોકના સ્વભાવની વાત સંભવતી હોત તો પ્રલયમાં સર્વ સમષ્ટિ શરીરનો ક્ષય થયા પછી આ સૃષ્ટિ પાછી ઉત્પન્ન થાત નહીં. છતાં તે તો ઘટમાળ પ્રમાણે સદાકાળ થતી રહે છે. જે પદાર્થ અવયવવાળો છે તેના અવયવોનો વિભાગ થવારૂપી ક્ષય અવશ્યંભાવી જ છે. તો ન કદાચિદ નિદશમ જગત એ સાંખ્યમત પણ સંયમ કાયમ રહી શકતો નથી. પૃથ્વી આદિ 4 ભૂતો પરસ્પર મળી જઈને જરાયુજ આદિ દેહના આકારે અને ઘટપટ આદિના આકારે પરિણામ પામે છે, તેને જગત કહે છે. તે જગત પરમાણુ રૂપે નિત્ય હોવાથી તેનો નાશ નથી. દેહના આકારે પરિણામ પામેલા પૃથ્વી આદિ 4 ભૂતોમાં ચૈતન્ય તો એક મંદ શક્તિની પેઠે એની મેળે ઉત્પન્ન થાય છે. મદ શક્તિ એટલે મદિરા બનાવવાના પદાર્થમાં કાર્ય કરીને તેનો બરોબર ઓળ થાય છે, એટલે એક જાતની મદ શક્તિ ઉત્પન્ન થાય છે. દેહના આકારે પરિણામ પામેલા પૃથ્વી આદિ 4 ભૂતોમાં ચૈતન્ય તો એક મદ શક્તિની પેઠે એની મેળે ઉત્પન્ન થાય છે. આવા ચાર્વાક મતનું અવલંબન કાંઈ કહેવામાં આવે તો સર્વનો 4 પ્રકારનો પ્રલય માનનારા પુરાણોનું, ઇતિહાસોનું, વેદોનું અને સ્મૃતિ આદિનું અર્થપણું સિદ્ધ થાય છે. તો વેદોનું અને સ્મૃતિ આદિનું વ્યર્થપણું સિદ્ધ થાય છે. હે મહાબુદ્ધિશાળી રામચંદ્રજી, સાવ નિર્દોષ એવા વેદ, પુરાણ, ઇતિહાસ આદિને જો કદાચિત એ ચાર્વાક મતવાળાઓ પ્રલય, ધર્મ, અધર્મ ઇત્યાદિના નિર્ણયની બાબતમાં અપ્રમાણરૂપ ગણે તો લોભ, દ્વેષ, વિષયાભિલાષ વગેરે અસંખ્ય દોષો વડે દૂષિત અને આ વાંઝણી સ્ત્રીએ સેંકડો પુત્ર જણ્યા છે એ વાક્યના જેવા સાવ મિથ્યા એવા એ ચાર્વાકના વાક્યને કેમ પ્રમાણરૂપ ગણી શકાય? વળી જગતનો ઉચ્છેદ થઈ જવાના હેતુથી પણ એ ચાર્વાક મત આદર આપવા યોગ્ય નથી. હે પ્રિય રામચંદ્રજી, એ વાતને એક બાજુ રાખી હું તમને બીજું કહું તે સાંભળો.
જીવને મદ શક્તિની પેઠે કૃત્રિમ ઉત્પન્ન થયેલો માનવામાં આવે તો પછી દેહનો નાશ થતાં તેનો પણ નાશ થઈ જવાથી દિશાંતરોમાં મરી ગયેલા મનુષ્યોનું પિશાચ આદિ દેહરૂપે થવું, પોતાના દેશમાં આવવું અને પોતાના દેહમાં આવવું અને બીજાના શરીરમાં પ્રવેશ કરવો વગેરે જે વાત જોવામાં આવે છે તે સિદ્ધ થતી નથી. કદાચિત ચારવાક તરફથી કહેવામાં આવે કે જ્યાં સુધી દેહ રહે છે ત્યાં સુધી હું પિશાચગ્રસ્ત છું, એવી એક જાતની ભ્રાંતિ જ મનુષ્યના ચિત્તમાં પેસી જાય છે, તો તેના પોતાના જ મત પ્રમાણે પ્રત્યક્ષ સિવાય બીજા પ્રમાણ ન સ્વીકાર્યાથી તેના પોતાના વચનરૂપી પ્રમાણને પ્રમાણરૂપ જ ગણી શકાતું નથી. હવે જો કેટલીક યુક્તિઓથી 6 પ્રમાણો સિદ્ધ થવાને લીધે પ્રત્યક્ષ સિવાયના બીજા પણ પ્રમાણો સ્વીકારવામાં આવે તો પછી તેમના મત પ્રમાણે જ અનેક પ્રમાણોથી સિદ્ધ પિશાચ આદિ ભાવ સત્ય ઠરે છે અને શબ્દ આદિ પ્રમાણ માનતા પરલોક, સ્વર્ગ, નરક આદિ પણ નિર્દોષ શ્રુતિ આદિ પ્રમાણો વડે સિદ્ધ છે. તેથી તે શા માટે સત્ય ન હોય? જો કદાચિત પિશાચના અસ્તિત્વ વિશેના પ્રમાણને સત્યરૂપ ન માનવામાં આવે તો મદ શક્તિવાળા સુરા આદિ પદાર્થના માદકપણા વિશેના પ્રમાણને પણ સત્યરૂપ માની શકાય નહીં. જો કદાચિત તેને પણ સત્ય માનવામાં આવે તો પછી સ્વર્ગ, નરક આદિ પરલોકની સ્થિતિ પણ કેમ અસત્ય કહી શકાય? પિશાચ છે એમ કેટલાક પ્રમાણોથી સિદ્ધ થાય છે, તેથી તે સત્ય છે એમ કહીએ તો પછી મરી ગયા પછી પરલોક છે એ વાત અનુભવ બળથી અને શ્રુતિ બળ આદિથી સિદ્ધ છે, તેમાં શા માટે સત્યતા ન માની શકાય? પિશાચના વળગાડવાળા પુરુષને પોતાના દેહમાંથી કાકતાલીય એની પેઠે અકસ્માત પિશાચની પ્રતીતિ થઈ આવે છે. તેને જો પ્રમાણરૂપ માનવામાં આવે તો પછી અતિ પ્રબળ શ્રુતિ આદિ પ્રમાણો વડે સિદ્ધ એવી પરલોકની પ્રતીતિ નથી જ એમ કેમ કહી શકાય? કાકતાલીય એટલે કાગડાનું બેસવું અને તાળનું પડવું, જેમ અચાનક રીતે બને તેમ. સાક્ષી ચૈતન્ય અંદર જે પદાર્થને જેવા રૂપે દેખે છે તેવા રૂપે તેને અનુભવે છે. પછી તે ભલે સત્ય હોય કે અસત્ય હોય, આ વાત અનુભવથી જ સિદ્ધ છે. જો મરી ગયા પછી પરલોક છે એ વાત યથાર્થ જ છે તો પછી દેહ વિદ્યમાન હોય ત્યારે જે દેખાય અને જે અનુભવાય તે જ સત્ય અને દેહ ન હોય ત્યારે તેની પછવાડેની વાત અસત્ય એમ કેમ માની શકાય? ચિદ્રૂપ આત્મા સદા સત્ય છે અને તે નામરૂપાત્મક પ્રપંચની પહેલાં નિત્ય સિદ્ધ એવા પોતાના પ્રકાશમય સ્વરૂપને જ અનુભવે છે. પછી તે વાસનાના કારણરૂપ આતિવાહિક દેહને દેખે છે અને પછી જ આ દેહ આદિ ભ્રાંતિ તેના જોવામાં આવે છે. વાસનાનો ક્ષય થતાં આતિવાહિક દેહનો ક્ષય થઈ જાય દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન એ ત્રિપુટી રૂપી રોગ નાશ પામે છે. પણ જો એ વાસનાનું અસ્તિત્વ હોય તો આ સંસારરૂપી પિશાચનો ઉદય થાય છે. પ્રથમ તો બ્રહ્મને એકોહમ બહુશ્યામ એમ સંકલ્પ સ્ફુરે છે, પછી તે જગતના આકારે ઉદય પામે છે. ત્યાર પછી ત્રિપોટી દ્રષ્ટા, દ્રશ્ય, દર્શનની પ્રતીતિ થતાં વાસના ઉત્પન્ન થાય છે. એ વાસનાની શાંતિ થવી તે મોક્ષરૂપ છે અને એ વાસનાની સત્તા રહેવી તે સંસારરૂપી બ્રહ્મનું મૂળ નિદાન છે એમ તમે સમજો. વસ્તુતઃ વિચાર કરીએ તો પરબ્રહ્મમાં અસંભવ હોવાને લીધે વાસના પ્રથમ ઉત્પન્ન થયેલી નથી અને અધ્યારોપ દ્રષ્ટિથી તેને ઉત્પન્ન થયેલી માનવામાં આવે તો પણ તે જ્ઞાનનો ઉદય થતાં સત્ય પરબ્રહ્મ રૂપ જ છે. હે રામચંદ્રજી, આવી જાતનું જે જ્ઞાન થવું તેને જ વિદ્વાનો નિર્વાણ રૂપે સમજે છે અને એ સંબંધમાં ખરું ન સમજાતા જે અજ્ઞાન રહ્યા કરે તે જ બંધ રૂપ છે એમ તમે સમજો. પરમાત્મા એક જ્ઞાન ઘન રૂપે સર્વત્ર ભરપૂર છે
અને તે સવિકલ્પ નિર્વિકલ્પ રૂપે અનુભવમાં આવે છે. તે જ પોતાની મેળે અજ્ઞાન દશામાં બહાર અનેક રૂપે સ્ફુરેલ દેખાય છે અને જ્ઞાન દશામાં એ કશા રૂપે ન સ્ફુરતા સ્વસ્વરૂપમાં સ્થિત રહે છે. ચિદાત્માને અંતર્મુખ રાખવો એ વિવેકીઓની દ્રષ્ટિમાં એક સહજ વાત છે. તેમાં બંધની દ્રષ્ટિ કે મોક્ષની દ્રષ્ટિ કે તત્સંબંધી સાધન કે તેનો કલેશ ક્યાંથી હોય? ચિદાત્માને બહિર્મુખ કરવામાં આવે તો બંધન જ છે. તેને બહિર્મુખ ન થવા દેતા અંતર્મુખ કરી દઈ સ્વસ્વરૂપમાં સ્થિર રાખવામાં આવે તો તે પોતે જ પરમ મંગળમય મોક્ષ સ્વરૂપ છે. જગત સાવ મિથ્યા છે અને તે ચિદાત્મા બહિર્મુખ થતાં ખડું થઈ જઈ સત્યના જેવું ભાસે છે. જડતા વિનાની સુષુપ્તિના જેવી જ્ઞાનમય દશા જ મોક્ષરૂપ કહેવાય છે અને તેમાં ત્રિપુટીની કલ્પના કરવામાં આવે છે તે જાગ્રત અવસ્થા બંધરૂપ છે એમ વિવેકીઓનું કહેવું છે. આમાંથી જે દશા તમને રૂચતી હોય તેમાં તમે સુખથી રહો. તમે વાસનાનો ક્ષય કરી રાખો અને અનંત, અનાદિ, દ્વિત્વ, એકત્વ આદિ સંખ્યાથી રહિત, શૂન્યતા રહિત અને સ્વચ્છ એક પરબ્રહ્મ રૂપ થઈને રહો. આમ તમે નિશંક અને બંધથી રહિત થાઓ તથા આકાશના જેવા શુદ્ધ, નિર્વિકાર ને વિશાળ ચિત્તવાળા થાઓ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વાસના ભાવ પ્રતિપાદન નામનો સર્ગ 79મો સમાપ્ત. સર્ગ 80મો પ્રાકૃત પ્રલયનું વર્ણન. આ 80મા સર્ગમાં પ્રાકૃત પ્રલયના ક્રમ વિશે વર્ણન કરવામાં આવશે કે જે યોગી પુરુષોના અનુભવ વડે ગમ્ય છે. વશિષ્ઠ બોલ્યા, આમ ત્યાં આવેલા તે સર્વ બ્રહ્મલોકવાસીઓ વાટ વિનાના દીવાની પેઠે અદૃશ્ય થઈ ગયા. બ્રહ્માનો દેહ સબલ બ્રહ્મ સાથે એકતા પામી ગયો એટલે મહાપ્રજ્વલિત કાંતિવાળા 12 સૂર્યો જગતની પેઠે બ્રહ્મલોકને બાળવા લાગ્યા. બ્રહ્મલોકને બાળી નાખીને તેઓ પણ બ્રહ્મની પેઠે ધ્યાનાવસ્થિત થઈ ગયા અને બ્રહ્માની પેઠે ધ્યાનાવસ્થિત થઈ ગયા અને દિવેલ વગરની વાટવાળા દીવાની પેઠે નિર્વાણ પામ્યા. પછી જેમ રાત્રિની અંદર અંધારું આખી પૃથ્વીમાં ફેલાઈ જાય છે તેમ મોટા તરંગવાળું મહાસાગરનું એક પૂર બ્રહ્મલોકમાં ફેલાઈ ગયું. જેમ પાકી ગયેલું દ્રાક્ષનું ફળ કેવળ એક રસ વડે કરીને જ પરિપૂર્ણ હોય છે તેમ ઠેઠ બ્રહ્મલોક સુધી આખું જગત જળ વડે પૂરાઈ ગયું. પ્રલયકાળના સર્વ મેઘો તે મોટા તરંગો સાથે, પર્વતોના સમૂહો સાથે અને આકાશચારી દેવતાઓના શરીરો સાથે અથડાઈને શિથિલ થઈ ગયા, છિન્નભિન્ન થઈ ગયા અને જળની અંદર જ લય પામી ગયા. એટલા વખતમાં મેં પાછી આકાશ તરફ દ્રષ્ટિ કરી તો આકાશમાંથી પ્રગટ થયેલું કોઈ મહાભયંકર રૂપ મારા જોવામાં આવ્યું. એને જોઈ પ્રથમ તો હું ખરેખર ભયભીત બની ગયો હતો. જાણે કોઈ પ્રલયકાળનું નવું જગત હોય એવો તેનો મહાવિશાળ આકાર દેખાતો હતો. ઠેઠ સૃષ્ટિના આરંભથી પ્રલયકાળ સુધીની બધી રાત્રિઓનું અંધારું એકઠું થઈ મૂર્તિમાન દેહધારી બની ઊભું હોય એવું તે અતિ કાળા રંગનું દેખાતું હતું. વળી તે વિશાળતાને લીધે આકાશને પૂર્ણ કરી રહ્યું હતું. તે લાખો તરુણ સૂર્યોના કાંતિવાળા તેજને ધારણ કરી રહ્યું હતું. 3 સૂર્યોના જેવા જાજ્વલ્યમાન અને સ્થિર થઈ રહેલા વીજળીઓના સમૂહની પેઠે ચળકાટ કરતા 3 નેત્રો વડે તેનું મુખ પ્રકાશિત થઈ રહેલું દેખાતું હતું. તેના દેહમાંથી અનેક જ્વાળાઓના સમૂહો બહાર પ્રસરતા હતા. તેને 5 મુખ હતા, 10 હાથ હતા, 3 નેત્રો હતા અને તેના હાથમાં ત્રિશૂળ શોભી રહ્યું હતું. જોકે તે ચાલ્યું આવતું હતું છતાં જાણે આકાશની અંદર ચારે બાજુ તે પોતાના આકારને ફેલાવી રહ્યું હોય એવું લાગતું હતું. જાણે આકાશ જ તલવારના જેવા ઘનશ્યામ દેહને ધારણ કરી લઈ મૂર્તિમાન થઈ ગયું હોય એવું તે જણાતું હતું.
એક અર્ણવથી પૂર્ણ થઈ રહેલા બ્રહ્માંડની બહાર આકાશમાં તે રહ્યું હતું અને જાણે આકાશ જ હાથ પગ આદિ અવયવોની રચના ધારણ કરી રહ્યું હોય એવું જણાતું હતું. પોતાના ભુજબળથી ક્ષીરસાગરને ક્ષોભ પમાડનારા ભગવાનની પેઠે તે પોતાના નાસિકાના પવનના ઝપાટાથી મહાસાગરને પણ કંપાવતું હતું. પ્રલયકાળના મહાસમુદ્રના જળનું પૂર જાણે પુરુષનો આકાર ધારણ કરી રહ્યું હોય એવો તેનો દેખાવ હતો. જાણે વિના કારણે સમષ્ટિ અહંકાર પોતાના સ્વરૂપને મૂર્તિમાન બનાવી પ્રત્યક્ષ આવી ઊભો હોય એમ લાગતું હતું. ત્યાં ઉડવાના આડંબરવાળા પાંખોના સમૂહોથી કુલાચલ પર્વતોનો મોટો સમુદાય ખડો થઈ જઈ જાણે આકાશને ભરી રહ્યો હોય એવો દેખાવ નજરે આવતો હતો. પછી છેટેથી જે ત્રિશૂળ અને ત્રિનેત્ર વડે આ રુદ્ર છે એમ જાણી લઈ મેં એ પરમેશને નમસ્કાર કર્યા. રામ બોલ્યા, હે મહારાજ, રુદ્રનો એવો આકાર કેમ હતો? તેમનું રૂપ કાળું કેમ હતું? તેમની આકૃતિ એવડી મોટી કેમ હતી? તેમને 5 મુખ કેમ હતા? તેમને 10 હાથ કેમ હતા? તેમને 3 નેત્ર કેમ હતા? તે ક્યાં રહે છે? તેમનું મુખ ભયંકર કેમ હતું? તે એકલા કેમ હતા? તેમનું એવું રૂપ ધારણ કરવાનું પ્રયોજન શું હતું? તેમને કોની પ્રેરણાથી એ રૂપ લેવું પડ્યું હતું? એ રૂપ લઈ તેમણે શું કામ કર્યું? આમ જ્યારે ઈશ્વરે રુદ્રનું રૂપ ગ્રહણ કર્યું હતું ત્યારે તેમની છાયારૂપ માયા કેવા આકારમાં રહી હતી? આ બધું આપ કહો. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, સમષ્ટિ અહંકારની ઉપાધિને લીધે એ પરમેશ્વર રુદ્રના નામે ઓળખાય છે. એ વ્યષ્ટિ રૂપે અનેક અભિમાનવાળા છે અને સમષ્ટિ રૂપે એક અભિમાનને ધારણ કરે છે. મારી દ્રષ્ટિથી દેખાયેલું તેમનું રૂપ શુદ્ધ ચિદાકાશ રૂપ જ છે. એ ભગવાન રુદ્રની આકૃતિ ચિદાકાશ રૂપ જ છે અને તેમનો વર્ણ પણ ચિદાકાશ રૂપ છે. તેમનું તત્વ વિચારવા જતાં તે માત્ર ચિદાકાશ રૂપ છે. તેથી એ પ્રકાશમય રુદ્ર ચિદાકાશ રૂપ જ કહેવાય છે. એ રુદ્ર સર્વ પ્રાણીઓના આત્મારૂપ છે અને સર્વમાં વ્યાપીને રહ્યા છે. આથી તેમનો આકાર વિશાળ કહેવામાં આવ્યો છે. પ્રત્યેક શરીરમાં રહેલી અહંકારની 5 જ્ઞાનેન્દ્રિયો એ રુદ્ર અહંકાર રૂપ છે. તેથી એ રુદ્રના 5 મુખ રૂપ છે અને તેમનો પ્રકાશ ચારે તરફ દીપી નીકળે છે. 5 કર્મેન્દ્રિયો અને તેના 5 વિષયો એ રુદ્રની 10 ભુજા રૂપે કહેવાય છે. 4 પ્રકારના જરાયુજ આદિ શરીરો તેમજ તેની અંદર રહેનારા તે જીવો સાથે સબલ બ્રહ્મા લીન થઈ ગયા. એટલે બ્રહ્માએ અહંકારનો ત્યાગ કર્યો ત્યારે તે પોતાના સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયો. સર્વ કાર્ય માત્રનો લય થઈ જતા જે એકમાત્ર કારણરૂપ અંશ જ અવશેષ રહે છે તે એ રુદ્રનું સ્વરૂપ છે. પ્રથમ તેની જે આકૃતિ વર્ણવી છે તે વસ્તુતઃ નથી, છતાં તેવી ભાવનાના બળથી ઉપાસકોને વાસના પ્રમાણે ભ્રાંતિ માત્રથી તેમનો તેવો મૂર્તિમાન આકાર દેખવામાં આવે છે. એ મહાસમર્થ રુદ્ર ચિદાકાશની અંદર રહેલા વિશાળ આકાશ અવ્યાકૃતની અંદર તેમજ સર્વ પ્રાણીઓના દેહની અંદર નિરંતર પવનની પેઠે રહે છે. જ્યારે પ્રલયકાળમાં સર્વ પ્રાણી માત્ર તેનો ત્યાગ કરી દે છે ત્યારે તે ક્ષણ માત્રમાં ક્ષોભ પામી ક્ષીણ થઈ જાય છે અને ચિદાકાશ રૂપ ધારણ કરી લઈ પરમ શાંતિને પામે છે. 3 ગુણો, 3 કાળ, ચિત્ત, અહંકાર અને બુદ્ધિ એ ત્રિપુટી, પ્રણવના 3 વર્ણ અને 3 વેદ એ સર્વ રુદ્રના 3 નેત્ર રૂપ છે. ત્રૈલોક્ય રૂપી ત્રિશૂળ તેમણે પોતાની મુઠ્ઠીની અંદર પકડી રાખેલું છે. સર્વ પ્રાણી માત્રના સમૂહોમાં એ રુદ્ર વિના બીજું કશું નથી. તેથી સર્વ દેહોના આત્મારૂપ એ જ થઈ રહેલા છે. પોતે સર્જેલા સર્વ પ્રાણીઓને તેમના કર્મો પ્રમાણે ભોગ આપવો અને અંતે મોક્ષનો અધિકારી પ્રાપ્ત થતા તેવા અધિકારીઓને મોક્ષ આપવો, એવો જ
તેમનો સ્વભાવ છે. એવો જે તેમનો સ્વભાવ છે તે જ સૃષ્ટિ રચનાનું પ્રયોજન છે. શુદ્ધ ચિદાકાશ અને નિરતિશય આનંદરૂપ પરમાત્માની એકોહમ બહુશ્યામ એવી સંકલ્પરૂપી માયાવૃત્તિ વડે પ્રેરણા થાય છે, એટલે તે રુદ્ર પોતાનું કાર્ય કરે છે. પછી માયાથી પ્રલયની પ્રેરણા થાય છે, એટલે ક્રમે કરી સર્વ સૃષ્ટિને ગળી જાય છે અને પોતે પણ પરબ્રહ્મમાં લીન થઈ જઈ પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. એ રુદ્રનું ખરું સ્વરૂપ તો નિર્મળ શુદ્ધ ચિદાકાશ રૂપ છે અને એ ઈશ્વરરૂપ રુદ્રને જ કૃષ્ણ કાળા રૂપે વર્ણવવામાં આવ્યા છે. એ જ રુદ્ર આ જગતનો પ્રલય કરી દઈ તેને એક સમુદ્ર રૂપ કરી નાખે છે અને સમુદ્રને પણ પી જઈ પુનર્જન્મ ન થવા માટે પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે. ત્યાર પછી પણ હું જોવા લાગ્યો તો રુદ્ર પોતાના પ્રાણવાયુના વેગથી એ મહાસાગરને પી જવાનો ઉદ્યમ કરી રહ્યા હતા. ત્યાં તે મહાસાગર રુદ્રના પ્રાણથી ખેંચાઈને વડવાગ્નિની પેઠે અનેક જ્વાળાઓના સમૂહ વડે અંદર આકુળ વ્યાકુળ થઈ રહેલા રુદ્રના વિશાળ મુખમાં પ્રવેશ કરતો હતો. એ અહંકારરૂપી રુદ્ર જ પ્રલયકાળ પર્યંત સમુદ્રમાં વડવાના રૂપ થઈ રહી તેના સઘળા જળને પી જાય છે. જેમ જળ પાતાળમાં પ્રવેશ કરે છે, સર્પ પોતાના રાફડામાં પ્રવેશ કરે છે અને શરીરમાં પ્રાણ અપાન આદિ રૂપે 5 પ્રકારે રહેલા વાયુ પ્રાણીઓના મુખના પોલાણમાં પ્રવેશ કરે છે, તેમ મહાસાગરે વેગથી રુદ્રના મુખમાં પ્રવેશ કર્યો. જેમ સૂર્યનારાયણ અંધકારને પી જાય છે અને સત્સંગતિ દોષોને ગળી જાય છે, તેમ એ શ્યામવર્ણા રુદ્ર ત્યાં આવી એક મુહૂર્ત માત્રમાં જ મહાસાગરના જળનું પાન કરી ગયા. ઠેઠ બ્રહ્મલોકથી માંડી પાતાળ પર્યંત બધું શાંત અને શૂન્ય થઈ ગયું હતું. રજ, ધુમાડો, પવન, સમુદ્ર અને પ્રાણીઓ એ સર્વનો અભાવ હતો. આથી આકાશ એક સરખી રીતે પોતાના સ્વરૂપમાં જ રહેલું જણાતું હતું. હે રામચંદ્રજી, તે વખતે ફક્ત આકાશના જેવા નિર્મળ 4 પદાર્થો જ અચલપણે દેખાતા હતા. તે વિશે હું તમને કહું છું, તે તમે સાંભળો. એક તો કાળા રંગના આકાશના જેવા આકારવાળા અને નિશ્ચળ સુગંધની પેઠે આકાશની અંદર નિરાધાર રહેલા રુદ્ર આકાશની મધ્યમાં દેખાતા હતા. બીજો પદાર્થ બ્રહ્માંડરૂપી ઘરનો 7 પાતાળની નીચેનો ભાગ હતો. તે અતિ છેટે દેખાતો હતો અને પૃથ્વી તથા આકાશના તળના જેવો જણાતો હતો. એ ભાગ ત્રણેય લોક તથા તેની અંદરના પદાર્થો ભસ્મ થઈ જવાને લીધે અવશેષ રહેલા અને જળ પડવાથી ભીના થઈ ગયેલા તથા કીચડ રૂપે જામી ગયેલા પાતાળ, પૃથ્વી, સ્વર્ગ, પર્વતો અને દેવતાઓના પાર્થિવ ભાગ વડે વ્યાપ્ત હતો. વળી તે ઉપરના પ્રદેશની અપેક્ષાએ કાંઈક સ્થૂળ દેખાતો હતો. ત્રીજો પદાર્થ બ્રહ્માંડનો ઉપરનો ભાગ હતો. તે છેટે હોવાથી બરાબર દ્રષ્ટિમાં આવતો ન હતો. તે અતિ સૂક્ષ્મ હતો, તેથી દુર્લક્ષ આકાશના જેવો શ્યામ દેખાતો હતો. ચોથો પદાર્થ તો અનાદિ તથા આનંદ બ્રહ્મની જેમ ચોથ તરફ પ્રસરી રહેલું તે નિર્મળ આકાશ જ હતું. તે છેટે છેટે રહેલા બ્રહ્માંડના નીચેના અને ઉપરના ખંડના વચલા ભાગમાં રહેલું હતું. એ 4 પદાર્થો સિવાય બીજું કશું પણ ત્યાં જોવામાં આવતું ન હતું. રામ બોલ્યા, હે મહારાજ, બ્રહ્મલોકની બહાર શું છે, તેને આવરણ કેટલા છે અને તે કેવી રીતે રહેલ છે? વશિષ્ઠ બોલ્યા, બ્રહ્માંડ ખંડની બહાર તેનાથી 10 ગણું જળ રહ્યું છે અને જળ અનંત એવા બ્રહ્માંડના બંને ઉપર નીચેના ખંડના સંધિમાં રહેલા અંદરના આકાશને છોડી દઈ માત્ર બહાર જ ફેલાઈ રહેલું છે. એ જળ પછી તેનાથી 10 ગણું તેજ રહેલું છે અને તે જ્વાળારૂપ છે. એ તેજ પછી તેનાથી 10 ગણો નિર્મળ વાયુ રહ્યો છે અને જળની પેઠે જ પવિત્ર કરનાર છે. એ વાયુ પછી તેના 10 ગણું એવું આકાશ રહ્યું છે. તે આકાશ પછી અતિ સ્વચ્છ પરમ નિર્મળ અનંત બ્રહ્માકાશ
સબલ બ્રહ્મ રહેલ છે. એ સબલ બ્રહ્મના આવરણવાળા સ્વરૂપરૂપી આકાશની અંદર અનેક જાતના આવરણો છે એમ બીજા તંત્રોમાં બતાવ્યું છે. એ આવરણો એકબીજાથી ઘણે દૂર છે, અનંતરૂપ છે અને તંત્રકારોએ એકબીજાની સાથે સંવાદ થતાં પરસ્પર પોતાની બુદ્ધિ પ્રમાણે તેની કલ્પનાઓ કરી કાઢી છે. રામ બોલ્યા, હે મહારાજ, બ્રહ્માંડના ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં એકબીજાથી ઉત્તરોત્તર 10 ગણો વધારે વિસ્તાર છે, તો મોટા આકારને ધારણ કરી રહેલું જળ આદિ શી રીતે રહેલું છે અને કોણે તેને ધારણ કરી રાખેલું છે? વશિષ્ઠ બોલ્યા, જેમ વાદળીના બચ્ચા પોતાની માતાના પેટને વળગી રહે છે, તેમ પાર્થિવ પદાર્થોના આધારભૂત અને કમળના પત્ર જેવો બ્રહ્માંડ ખંડોનો જે પાર્થિવ ભાગ છે તેને આધારે જ બીજા બધા પદાર્થો રહેલા છે. બ્રહ્માંડ રૂપી મોટા શરીરની અંદર જે પદાર્થો જેની નજીક રહેલા છે તેઓ તેમના પરસ્પર એકબીજાના આકર્ષણથી જ રહેલા છે. જેમ તરસ્યા મનુષ્ય જળ તરફ ખેંચાય છે તેમ તેઓ એકબીજા નજીકના પદાર્થો તરફ આકર્ષાય છે. એવી જ રીતે તૈજસ આદિ પદાર્થો પણ એ બ્રહ્માંડની અંદર પરસ્પર આકર્ષાઈ રહ્યા છે. જેમ હાથ પગ આદિ અવયવો પોતાની સ્થિતિને છોડતા નથી, તેમ એ સર્વ પદાર્થો પણ પોતપોતાની સ્થિતિને છોડતા નથી. રામ બોલ્યા, હે મહારાજ, બ્રહ્માંડના બંને ઉપરના અને નીચેના ખંડ શી રીતે રહ્યા છે, તેનો શો આધાર છે, શો આકાર છે, કોણે તેને ધારણ કરી રાખેલ છે અને છેવટ તેનો નાશ કેવી રીતે થાય છે? વશિષ્ઠ બોલ્યા, આ વિશાળ જગત સ્વપ્નના નગરની પેઠે કોઈએ ધારણ નહીં કર્યા છતાં ધારણ કરાઈ રહ્યું છે. નાશ નહીં પામતા છતાં નાશ પામતું દેખાય છે અને નિરાકાર છતાં એ સાકાર અનુભવમાં આવે છે. એ જગતમાંથી શું નાશ પામે છે અને કોણ તેને ધારણ કરી રાખે છે? એ કાંઈ પણ નથી, માત્ર જેવો તેવો ચિદાત્માનો દ્રઢ સંકલ્પ સ્ફુરે છે તેવું જ તે અનુભવમાં આવે છે. જેમ આકાશની અંદર મોવાળા મચ્છરા આદિ ભ્રાંતિથી જોવામાં આવે છે અને જેમ આકાશમાં શૂન્યપણું તથા પવનમાં ચલન શક્તિ દેખાય છે, તેમજ ચિદાકાશની અંદર અભિન્ન સત્તારૂપ જગત જોવામાં આવે છે. બ્રહ્માંડ નામનું જગતરૂપી ઘર અધિષ્ઠાન ચૈતન્યની અંદર સંકલ્પ નગરની પેટે ખડું થઈ દેખાય છે. ચિદાકાશ પોતાના સ્વરૂપની અંદર જ રહેલું છે, તે નિરાકાર છે, છતાં પ્રત્યેક પદાર્થના રૂપે જાણે આકારવાળું થઈ રહ્યું હોય એમ દેખાય છે. ક્ષય થવાનો સંકલ્પ સ્ફૂરતા તે રાત્રિ દિવસ ક્ષય પામતું દેખાય છે અને જવાનો અધ્યાસ બેસતા તે અહર્નિશ ગમન ધર્મવાળું જણાય છે. તે સ્થિર થઈ રહ્યું છે એવો દ્રઢ સંકલ્પ થતાં તે રાત્રિ દિવસ સ્થિર થઈ રહેલું દેખાય છે અને ઉડે છે એવી દ્રઢ ભાવના થતાં તે ઉડતું માલુમ પડે છે. તે નાશ પામે છે એવી ભાવના થતાં મહાપ્રલય આદિ વડે તે નાશને પ્રાપ્ત થાય છે અને તે જન્મ પામે છે એવી સ્ફૂર્તિ દ્રઢ થતાં સૌના મૂળ સ્વરૂપના આકારે તેનું સ્ફુરણ થઈ તે ઉત્પન્ન થાય છે. જેમ શરદ ઋતુના આકાશની અંદર દ્રષ્ટિ પડતા તારાવરૂપી મોતીઓનો સમૂહ અસત્ય છતાં અતિ સત્યરૂપે ઉદય પામેલો જણાય છે, તેમજ ચિદાકાશની અંદર ભ્રાંતિ વડે અસંખ્ય જગતો જોવામાં આવે છે, તેમની ગણના કરવાને પણ કોણ સમર્થ થઈ શકે તેમ છે? શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ભ્રાંતિ માત્રત્વ પ્રતિપાદન નામનો સર્ગ 80મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો.
આ કેમ કામ કરે? એ કે પેલા આપણે ચિન્મયાનંદ સ્વામી રહેતા હતા ને, ચિન્મયાનંદ સ્વામીની રૂમ નથી આપી જો ये इसको पहले भोजन करा देते तो वेला नहीं कराया नहीं तो करा देना चाहिए ना, भोजन तो तैयार होते हैं। अभी करेंगे ना, हाँ कराना। हाँ हाँ जरूर કામ કીધું ના ના અહીં રાખવાની, અહીં રાખવાની એટલે પછી કરી દેજો શાંતિથી. હા આ ઘરે લેવાનું ઘરે રાખી દીધો તો જય જય. આજે રોકાવાનું છે? ના પ્રભુ જવાનું છે. નીકળવાનું? સેવા તુલસીભાઈ આપી દીધી, તું ભગવાન આપી દીધી. અચ્છા આ તો મને એને પહોંચી ગયા? હા પહોંચી ગયા. યુટ્યુબ ઘરેથી વાત કરી. હે યુટ્યુબ ઘરેથી યુટ્યુબ વાત કરી. પહોંચી ગયા? હા પહોંચી ગયા. ક્યારે ફોન આવ્યો? હાલે કારણ કે અમે પહેલો કર્યો ત્યારે ફેક્ટરી પહોંચ્યા હતા. હા એટલે અત્યારે ઘર પહોંચી હવે ઘરે પહોંચી ગયા. હા તો પછી સીધા આપી પછી ના ઘરે જશે. યુટ્યુબ સીધા આપવા જાય પછી ના ઘરે ના હોય. બસ નંબર 3 ના પ્રહલાદ પ્રભુ જોડે એમની જુદી હતી. પેલા 90,000 જે ગૂગલમાં આવ્યા તમે કોણ હતું? પ્રહલાદ પ્રભુ પ્રહલાદ પ્રભુ પ્રહલાદ પ્રભુ જોડે છે. એ 90,000 હા પ્રભુ 3 નંબરની બસમાં 90,000 સેવા લાયા છે ભાઈ. 3 નંબર બીજા પહેલા જ બધું ભાઈ. ગૂગલમાં જે આવી હતી ને ફોનમાં જે લોકોએ ઓનલાઈન નખાવ્યા ને પ્રભુ એ લઈને આવી એટલે 90,000 ચીનો પ્રભુને આપી દીધા. પહેલા જ પ્રભુ એ બસ 3 નંબરની એ કોને આપી દા? એટલે પ્રહલાદ પ્રભુ જોડે બીજો હિસાબ છે. રોકડા જે આવ્યા હતા ને ભાવિકો જે એમના જોડે છે અને મોબાઈલમાં જે આવ્યા હતા 90,000 જેવા એ મારા જોડે. ઓનલાઈન લઈને એટલે આવ્યો. રોકડા અત્યારે ઓનલાઈન માંથી અમે રોકડા ઘરેથી લઈને આવ્યા ને ચીનો પ્રભુને આપી દીધું. અત્યારે લઈ જઈએ. હા તો ત્યાં આપવા હોય તો 70 કરોડ અપાશે? એ તો આપીએ છીએ. એ તો પહેલા પ્રભુના ભેગા હાથે આપી દઈશું. પહેલા પ્રભુના એ બે ભેગા કરીને આપી દઈશું. એ લાવ્યા છે આ તો આમ તો આંગળીમાં આપણને કહેતા હતા કીધું એ લાવો તો સાવ તમારા દર્શન થઈ બે કમ આવી જાવ કીધું. એટલે આંગળી આપણને કહેતા મેં કીધું અહીં આપી દો. લઈને આવ્યા એટલે મારે આવવાનું જ એટલે કાલે અમે લેતા જઈશું. કાલે અમે લેતા જઈશું. નટુ પ્રભુ કાલે સીધું સામાન લાવવાનું છે. હા લાવવાનું છે. હા તો પછી એ તો અમે જઈશું ને ટાઈમ હોય પ્રભુમાં. દર્શન કરવાનું શું કહો છો? ના ના એટલે પ્રભુ અમે ફોન કર્યો તો સાંજે તમે કીધું પ્રભુ પેલી જે સેવા છે ને અમે આપવા આવવાના છે એટલે કે હા તમે આવો પ્રભુના દર્શન થશે ને સત્સંગનો લાભ આંગળીમાં આપવાનું કહેતા હતા કાલે. એટલે મેં કીધું કાલે જો અર્જન્ટ હોય તમારે તો સવારે આંગળીયા પણ આજે રવિવાર એટલે આંગળીયા બંધ હોય એટલે મેં કીધું અર્જન્ટ હોય મારે આવવાનું છે અને હું કહેતો હોઉં. અમે કીધું એ આવો. સારું ચાલો. એટલે વ્યવસ્થિત બધું છે. હા. છે ને બરોબર? હા હા. આવો 00.
આ લોકોની પહેલા નંબરની બસમાં આવી ગયા? હા આજે કેમ શું એક નંબર આવી ગયા કે છે? આજે એક નંબર આવી કેમ પૈસા એક તો હર્ષદ પ્રભુ ના બધા બધા એકમાં સમજો હમણાં હર્ષદ પ્રભુ જોડે છે હર્ષદ બાબુ એમ ને હા એટલે 6 બસમાં આવી જ ગયા છે ને એટલે આ લોકો ભાઈ ઓનલાઈન વાળા કાઢ્યા હોય કોઈ તો કાલે કાઢી નાખી. બરાબર બરાબર બર્થડે પપ્પુના બાકી રહ્યા બધું કે 6000 બસ કાલે આપણને પ્રસાદનો સામાન લેવા કોણ જવા? અમે જયંતિ બાબુ નટુ આવે ને? નટુબા પછી કોણ આજે કરી છે કાલે ભણાવે તો કીધું તમે આવજો કીધું સોમવારે. અને કોણ પ્રહલાદ પ્રભુ પહેલાં જ અમે 4 જણ તો બરાબર. આવો એને પૂછી લીધું બધું કહેવાનું? ના રશિયા પ્રભુ પૂછ્યું? હા પૂછ્યું રશિયા પ્રભુ 700 હિસાબે મેં કાલ સીધું સામાન લઈ લીધું. 700ના હિસાબે સીધું સામાન લઈ નહીં. હા પેલું કીધું તમે ચટણી માટેનું કીધું? હા લઈ લીધું. આવી ગયું ને? હા એટલે એ લાવવાનું કાલે. એટલે બધું આવવાનું ને? હા ચટણીનું કહી દીધું. હા એટલે લાવીશું બરણીઓ આવે તૈયાર સૂપની એવી ચટણી. આ બનાવતા નથી ટમેટા અને ગોળની? હા એની જ આવે ટમેટા ગોળ તૈયાર જ આવે. અહીંયા નથી બનાવતા? અહીંયા બનાવી દઈશું. અહીંયા બનાવીએ એ વધારે સારું. અહીંયા બનાવી સારી ને? નહીં મટીરિયલ લાવવું પડે ને બનાવવા માટે. મટીરિયલ લાવવાનું ને? તો બનાવવાનું અહીંયા? હા બનાવવાનું અહીંયા. એનો માલ સીધો એ સામાન લાવી ફેર એનો બનાવશે સામાન અહીંયા? જે જોઉં ને એ લેતા આવીએ. કેમ ટમેટા અને ગોળ તો અહીંયા બને ને? અહીં બને વ્યાસ પૂર્ણિમા અહીંયા નતું બનાવ્યું? બનાવ્યું હતું પણ વ્યાસ પૂર્ણિમાનું અમને એમણે જાતે બનાવ્યું કે તૈયાર? બનાવી તો પછી લાવવાનું કેમ કહ્યું? એટલે જો એ સામાન જો ને મસાલા અને બધું કંઈ મસાલા લાવો. તમે પહેલા એમ કીધું કે ટામેટાની ચટણી બરણીમાં આવે એવી લાવીશું એટલે તૈયાર નથી લાવવાની અહીં બનાવવાની છે એમ ક્લિયર. તમે તૈયાર લાવવાનું કીધું? હા એવી રીતે તૈયાર આવે ને આવે ખરી પણ એ લાવવાની નથી અહીં બનાવવાનું છે. ટમેટર લાઈ બનાવી ટમેટા શું કહીએ અહીંયા બનાવવાનું. ઘર બને સારું. અહીંયા બનાવી તૈયાર સારું ન આવે. ના જે ટમેટો લગાવી દઈએ અને એ ટમેટો નહીં બનાવીએ. તમે તમને કીધું હતું ને? હા જે લખ્યું ને આઈટમ લખી અને એને રસોઈને કીધું આ રીતે ચટણી બનાવવાની છે. એટલે પહેલાં બહુ કંઈ કહેતા કે આવી એ રસોઈ કહેતો હતો કે તૈયાર આવે છે કે બરણી એ તો કે એને બનાવવું પડે છે. આપણે અહીંયા બનાવી દઈશું. એને કહી દઈશું અમારે ફોન કરી. વ્યાસ પૂર્ણિમા અહીં નથી બનાવી? એ ખબર નહીં. વ્યાસ પૂર્ણિમા વ્યાસ અહીંયા પૂર્ણિમાએ ચટણી નથી હતી. એ પૂછ્યું ચટણી અલગ નહોતી ને? હતી બનાવી હતી ને? અમે જોઈ હતી ને ભજીયા સાથે ટમેટાની ચટણી હતી ને? એ અહીં નથી બનાવી? આપતા હતા ને? હા લઈએ બનાવી છે ટમેટર. હે ટમેટર લખાવી કઈ જગ્યાએ અહીંયા બનાવી દઈએ. તો પછી તમે ગોળ ગોળ બોલો એટલે પછી બધું આવું કહેતા હતા એટલે કહું છું કે તમને કહી દઈશું કે અહીંયા હા બનાવવાનું. કેટલા ટમેટા જોઈએ અને બીજી કઈ વસ્તુ નાખવાની તૈયાર આવે. પણ સોસ તૈયાર નહીં લાવવાનો એમ પ્રભુ કહે છે. હમણાં જ પૂછી દઈએ પ્રભુ ટામેટા કેટલા આપણે લાવી દઈશું. અત્યારે પૂછી અને એ જે ટમેટર લાવી દઈશું. એના માટે જે જોતું એ રેડ અહીં નથી બનાવી? તૈયાર લાવ્યા હતા? કરો પ્રહલાદ ફોન કરો. તૈયાર ના લાવાય અહીંયા. હા પેલા પણ ખબર છે બરાબર. આ ત્યાં તો બધું છે ને. એને પૂછો એ જ બોલે છે કે ટમેટા ગોળની ચટણી બને છે. પ્રહલાદ પ્રભુ જ બોલ્યા હતા. લગાડ્યો એટલે પૂછો વ્યાસ પૂર્ણિમા ટમેટા ગોળની ભજીયા સાથે વ્યાસ પૂર્ણિમા બનાવી હતી કે નહીં? ચટણી પૂછો ત્યાંથી જ પૂછો. ક્યાંથી પૂછો. વ્યાસ પૂર્ણિમા ભજીયા સાથે ટમેટા અને ગોળની ચટણી અહીંયા બનાવી હતી કે નહીં? ઓમ હા કરણ પ્રભુ આપો. ઓમ
આપણે વ્યાસપીઠમાં ચટણી ટામેટાની ચટણી અહીંયા જ બનાવી હતી ને આપણે હા આપણે ભજીયા સાથે આ ભજીયા સાથે ટામેટા સોસ તમે લાવેલા ને તૈયાર પણ આપણે એ ના બને અહીંયા એટલે આપણે એવું ના બનાવીએ ના ના એમ નહીં વ્યાસ પૂર્ણિમામાં વ્યાજ પૂર્ણિમાએ આપણે અહીંયા જ બનાવીએ તો કે લાયા હતા તૈયાર તૈયાર જ લાયા હતા એમાં શું શું નાખે છે એમાં શું શું નાખે છે હા ટામેટાનો સોસ આવે લીમડા ફૂલ લીંબુના ફૂલ ગોળ ગોળ ખાંડ હોય એમાં આપણે એ મને ખરું ને પણ એમ નહીં એ નડે એવું નથી હોતું અને તૈયાર આવે નડે એવું નહીં તૈયાર નડે ને આપણે તાજી બનાવી એવું મને તાજું બનાવ તાજું 15 મહિનાનું બનાવેલું તે એ સારું એમ ચાલે પણ અહીંયા બનાવીએ ઘેર તો? ના બને એમ કહું છે ઘેર ના બને હા હા તો આપણે લાવી દીધું. એ રીતે રાખીએ તો આપણે આપણે લાવીએ મગાવીએ હા લાવી દઈએ. આ 25 કિલો ટામેટા બીજું શું છે કાલ આપણે સામાન જોઈએ તો લઈ જવાનું ત્યાંથી બીજું નાખવા હા અહીંયા બનાવ્યું સારું બહાર ના કરતો હા એ તો રસોઈના ફોન કરીએ છીએ અને એટલે કેટલા ટામેટા જોઈએ એ બધું અમે અહીંયા બનાવીને આપણે હા એ બધું લાવી દઈએ હા અહીંયા બનાવીએ સારી આમચૂર પાવડર ને એ બધું એટલે કેરીનો પાવડર એ બધું નાખી મસાલા હા બરાબર ટોમેટો લાવીને બાફી એ તાજી ભલે અને સાત્વિક હોય હા ઘેર બનાવી. હા અહીંયા કેટલું પૂછી લેજો લાવી દઈએ ઘેર બનાવો આપણે રસોઈયાને ફોન કરીએ અહીં ટોમેટો જેટલા જોઈએ હા એ પૂછી લઈએ બરાબર હા એ પૂછી લઈએ સાતસો ભાઈ, આઠસો. કહેજો પ્રભુ 800 લઈ શકે એવી બનાવવાની 700 ભાઈ તો બચા કરો પણ 800 લઈ શકે 800 લઈ શકે એ પ્રભુને હા જે ભાઈ આપણે 700 બનાવવાની બનાવવાનું એ પ્રભુને એક થઈ ગયો હા લાડુ 1300 લાડુ 1300 બનાવવાના હા 150 ગ્રામનો હા 150 150 ગ્રામના 1300 લાડુ બનાવવાના હા બરાબર એટલે પેલી હોય એમાં કંઈક નુકસાન એ બનાવી દઈએ કોમર્શિયલ હોય ને હા એ આમાં તે ચાર લાગે એમાં મટીરિયલ કેવું હોય શુદ્ધ હોય કે ન હોય હા ગમે એવું હોય તૈયારમાં તો મટીરિયલ ગમે તેવું હોય તૈયાર ટામેટો વાપરે જીભ આવ લાગે બાકી હા કોમર્શિયલ હોય ને કોમર્શિયલ પણ એવું જ હોય છે એટલે હલકો બી હોય આપણે ઘરે જ બનાવવાના છે બરાબર ને રસોઈને ફોન કર્યો રસોઈને તમે ફોન કરશે રસોઈનો ફોન આપણે કરજો. ફોન કરીએ એટલે અમે કહીએ કે તમે ફોન તમે કરો છો અમે કરીએ આપણે કરવાનું આપણે નંબર તો છે ને આપણો નંબર છે આપણે કરીએ હા તો અમે કરીએ હા તો ચાલો માફ છે
વાત કરી હા હા બરાબર બરાબર હા 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 અને પેલી સેવા આવી છે 90,000 અશ્વિન બાબુ લાયા અશ્વિન બાબુ 90,000 સેવા લાયા લઈને આવ્યા છે ને અમારી પાસે આવી ગયા 90,000 એને પેજ આપી દઈશું એ તો બાબુને આપી દેવાનો છે ને હા ભલે એમ જ કર્યું બરાબર હા 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 બરાબર આપી દઈશું બરાબર હા થઈ ગયા બરાબર આ પૂરા થઈ ગયા ના લેતા આવજો આપણે લેતા આવજો બરાબર હા ના ના જમવાનું નહીં જમવાનું કોઈ નક્કી નહીં હોતું ને તેમ આપણે પહેલાં સેવા થયા મહત્વની છે પ્રભુ જમવાનું તો નહીં મેં પણ પ્રભુ જમવાનું તો નહીં જવાનું આપણું સેવા થઈ જાય વરસાદ ના વરસાદ પૂરું સીધું સામે લેવી જાય પછી બધું થઈ જાય તો હા ના ના કોઈ ખાવું નહીં પાડે ચલો ઓમ 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 ખાવાનું